अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। एक मनुष्य तरीके, एक थिंकर तरीके આપણે વિચારીએ what is the goal of our life? આપણા જીવનનું ગોલ શું છે? ગોલને અચીવમેન્ટ કહેવાય. હોલ પ્રોસેસ ઓફ ધ લાઈફ એન્ડમાં જે મળે એને ગોલ કહેવાય. ખ્યાલ આવ્યો? મારે સ્કૂલ કોલેજમાં ભણી અને ડોક્ટર થવું છે, ડોક્ટર એ ગોલ કહેવાય. આફ્ટર યુ ફિનિશ ધ એજ્યુકેશન યુ ગોટ ઇટ ધ ડિગ્રી, એને ગોલ કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ જીવનનું ગોલ શું છે? એઝ અ થિંકર પીપલ અલ્ટિમેટ સુખ પામવું, સુખ અલ્ટિમેટ સુખ પામવું, પરમેનન્ટ શાંતિ ને સુખ મળે, પરમેનન્ટ શાંતિ. બીજા કોઈને કઈ કેવું છે? મોક્ષ મળે. મોક્ષ. જન્મમરણના ચક્કરમાંથી છૂટવાનું. Fine. Answer is correct. Most of they are explaining correct answer. હવે પ્રશ્ન એ છે, how we can achieve the goal of freedom from all kind of suffering permanently? એ મળી કઈ રીતે શકે? That is the question. ગોલ છે, હવે ગોલ માટે એફર્ટ બી જોઈશે ને એફર્ટ કરવા માટે આપણી પાસે પાથનું નોલેજ પણ જોઈશે. વિધાઉટ નોલેજ ઓફ પાથ હાઉ યુ કેન વોક? કરેક્ટ? તો પાથ શું છે? મુક્તિનો પાથ. દાદાની આજ્ઞાઓ, દાદાની 5 આજ્ઞાઓ. ના એ જો કે, પણ કોઈ એમ કે મહાવીરની આજ્ઞા તો, કોઈ કે રામની આજ્ઞા તો, કોઈ કે મારા ગુરુજી આપી છે આજ્ઞા તો, એટલે પાછું શું થઈ ગયું? વ્યૂ પોઈન્ટ. શું થઈ ગયું? આપણી બધી વાતો, આપણો જે સબ્જેક્ટ છે ને એનું ટાઇટલ છે આધ્યાત્મ વિજ્ઞાન ટાઇટલ. અને એ ટાઇટલ આગળ આપણે વાત કરીશું યુનિવર્સલ ટ્રુથ. કઈ કરીશું? અને યુનિવર્સલ ટ્રુથનું બીજું નામ છે લો ઓફ નેચર. અને આધ્યાત્મની દ્રષ્ટિએ એને કહેવાય સનાતન સત્ય. સનાતન મીન્સ permanent. It is not created by any living being person, but anybody can realize it. Now you understand? Anybody can realize, but nobody is creator because it is Sanatan. क्या લઈ ગયું? સનાતનની કોઈ ઉત્પત્તિ કરી શકે? અને ઉત્પત્તિ કરે તો સનાતન નહીં. હવે ખ્યાલ આવી ગયો? જેની બિગિનિંગ એન્ડ ના હોય એને સનાતન કહેવાય. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? સમજ ખ્યાલ આવી ગયો બધાને? તો પછી હવે આપણે આપણો જે ગોલ છે પરમેનન્ટ પીસ, પરમેનન્ટ હેપીનેસ એન્ડ ફ્રી ફ્રોમ ધ સાયકલ ઓફ રીઇન્કાર્નેશન કઈ રીતે મેળવી શકાય? તમને જે આવડે બોલો. બેઝ ખ્યાલ આવી ગયો ને આપણું શું બોલવાનું છે આપણે? યુનિવર્સલ ટ્રુથ, લો ઓફ નેચર, સનાતન સત્ય. આ બેઝ ઉપર આપણો આન્સર હોવો જોઈએ, જે આપવો હોય. વ્યૂ પોઈન્ટ ઓફ ધ પર્સન ના હોવું જોઈએ, એની પર્સન. તમને જે ના હું તો કહીશ જ ને. તમે મેં એટલા માટે કહ્યું કે એઝ અ થિંકર પીપલ યુ રિપ્લાય. ને તમને જે લાગે. મેં એટલા માટે કીધું કે આપણે રિલેટિવ સત્યની વાતોમાં, વ્યૂ પોઈન્ટની વાતોમાં ડિસ્કશન ઘણું કર્યું અને ઘણા અવતારો કર્યું. શું કર્યું? રામની વાતો, કૃષ્ણની વાતો, મહાવીરની વાતો, શિવની વાતો, સ્વામિનારાયણની વાતો, બીજા કોઈ મહાપુરુષની વાતો, આ બહુ કરી આપણે. ખ્યાલ આવી ગયો? અને આ બધી વાતોને એક જ વાતમાં ઉડી જાય, વ્યૂ પોઈન્ટ. શું ઉડી જાય? વ્યૂ. ભલે સારો હોઈ શકે
પણ યુનિવર્સલ નહીં. શું કીધું? Universal નહીં. આપણે યુનિવર્સલ જોઈએ, કારણ કે આપણે મુક્તિ યુનિવર્સલ એન્ડ પરમેનન્ટ જોઈએ છે. ટેમ્પરરી હમ. પેલા પરમેનન્ટ જોઈએ છે. આ તો ટેમ્પરરી જ હોય, આ પરમેનન્ટ. નહીં. પણ આત્મા પરમેનન્ટ છે, એની અનુભૂતિ કરવી છે ને એનું અનુભૂતિ કર્યા પછી જન્મ મરણ થાય તો આપણે એને રિયલાઇઝ કઈ રીતે કરવું? પુરુષાર્થ. નહીં, સાત તો ટાઇટલ છે, ટાઇટલ ના જોઈએ આપણે. એની વન કેન અન્ડરસ્ટેન્ડ. પછી એમ કહેવાય કે આને પુરુષાર્થ કહેવાય, પણ વી નીડ સ્પેસિફિક કે શું ગોટુ જ્ઞાની હે? ગોટુ જ્ઞાની ગોટુ જ્ઞાની એ તો બરાબર છે, Separate કરો. પણ હું તમને અમે તો કહીશું, પણ તમને તમારું જે લાગે તે કહી શકો એવું કહેવાનું કે જે કોઈ સમજી શકે. Real point of view ઉપરથી I'm a pure soul. હમ. And relatively I'm Punita. બરાબર છે. So that's the way like my path should be, just going towards to the soul. Yeah, એટલે તમારો આન્સર અમુક અંશે સાચો છે, પણ એમાં જો ક્લેરિફિકેશનનો અભાવ છે. Right. એટલા માટે હું તમને કહું છું કે વેન યુ ટોક અબાઉટ ધ ફ્રેશ પર્સન દે કેનોટ અન્ડરસ્ટેન્ડ. તો આપણો આન્સર એવો હોવો જોઈએ, બિલકુલ ફ્રેશ વ્યક્તિ પણ સમજવા માટે મજબૂર થાય. સુખ સુખ ના લાગે ને દુઃખ દુઃખ ના લાગે, એ ના લાગે, પણ કેમ ના લાગે? because I'm a pure soul. જો એ તમારો આન્સર સાચો છે, પણ હિન્દુસ્તાનની અંદર બધા હિન્દુઓને ખબર છે હું આત્મા છું. યસ કે નો? Yes. તો પછી શુદ્ધ કેમ લાગે છે? So it not require the words only. It requires the realization through the scientific vision, through the universal vision, not viewpoint. યુનિવર્સલ ને સનાતન બે શબ્દ છે સેમ છે. કરે છે સનાતન શબ્દ આધ્યાત્મમાં વાપર્યો, યુનિવર્સલ શબ્દ એટલે આખા બ્રહ્માંડનું એક જ એમ. Okay. અલગ અલગ નહીં, મારું તમારું રૂપ પણ નહીં ચાલે. બરાબર. આ લોકોએ આધ્યાત્મમાં એને સનાતન થી કીધું, આ લોકોએ એને યુનિવર્સલ કીધું. જેમ H2O થી પાણી થાય, યુનિવર્સલ કીધું. કે એ લોકો સનાતન ના બોલે, આ સાયન્ટિસ્ટો યુનિવર્સલ કે. और लॉ ऑफ नेचर જ છે બધું. लॉ ऑफ नेचर को यूनिवर्सल ट्रूथ को अथवा सनातन सत्य, सत्य नहीं सनातन. सत्य हमेशा विनाशी હોય, બરાબર છે. સનાતન સત્ય બરાબર. હતું છે અને રહેશે. રહેશે. અને સત્ય વિનાશી અત્યારે ભેગા થયા એ સત્ય, કલાક પહેલા નતા અને 2 કલાક પછી એ નહીં. એટલે આ સત્ય કરું પણ સનાતન નહીં. સો લો ઓફ નેચર અને યુનિવર્સલ અને એક જ. સનાતન એક જ. એક જ. કુદરતનો કાનૂન સનાતન જ હોય ને, બરાબર. બદલાય. Right. સરકારનો કાનૂન બદલાય, ગવર્મેન્ટનો કાનૂન બદલાય, ક્યાં સ્કૂલ કોલેજ સોશિયલ લાઈફ એજ્યુકેશન એના બધા કાયદાઓ બદલાયા કરે. ધર્મના કાનૂનો બદલાય, જેમ જેમ ધર્મગુરુ બદલાય. લો ઓફ નેચર કેવી રીતે બદલાય? સમજી ગઈ. એટલે સનાતન. The second law of nature is means સનાતન. હું એટલા માટે તમને પૂછું છું કે તમે એ સબ્જેક્ટ ઉપર વિચારતા થાઓ. અત્યાર સુધી એ સબ્જેક્ટ ઉપર આપણે ગયા જ નથી. આપણે આ સબ્જેક્ટ ઉપર ગયા છે. પુણ્ય કેમ થાય, પાપ કેમ ના થાય, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કેમ કરવું, આટલું સમજ્યા છે આપણે. કોને ભગવાન માનવું, કોને ગુરુ માનવું, કયા મંદિરમાં જવું, કયો મંત્ર બોલવો, કયું શાસ્ત્ર વાંચવું, કઈ સંસ્થાને માનવી, કઈ રિચ્યુઅલ્સ કરવી, વર્તમાન કયા ગુરુ શિષ્ય છે અને વરઘોડા, આટલું જ જાણીએ છીએ આપણે. બરાબર છે. આનાથી આગળ જાણતા, અને આ બધું આવે રિલેટિવ સત્ય. શેમાં આવે? આપણા એ સબ્જેક્ટ નથી, આપણો એ સબ્જેક્ટ એનાથી બિયોન્ડ છે, જેમાં આ વસ્તુ આવે જ નહીં. ફોર્મેટ પણ ના આવે અને થીમ પણ ના આવે. થીમ એટલે શું? પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો, એ થીમ કહેવાય. અને થીમ માટે ફળો શું કરવાનું? એકને કોઈને ભગવાન માનો, ગુરુ માનો, મંદિરમાં જાઓ, મંત્ર બોલો, શાસ્ત્ર વાંચો, રિચ્યુઅલ કરો, સંસ્થાને માનો, વર્તમાન ગુરુ શિષ્યને માનો અને વરઘોડાને ફોલો કરો. બસ આ બધા ધર્મની કોમન થીમ છે અને રિલેટિવ સત્ય કહેવાય. અને સનાતન સત્ય સાથે કોઈ લેવા દેવા નહીં.
અને બધાનું પાછું કેવું હોય? અલગ અલગ. એટલે એને સાંપ્રદાયિક સત્ય કહેવાય. શું કહેવાય? સનાતન કે યુનિવર્સલ? ડોક્ટર સાહેબ સમજાય? આપણે સનાતન સત્ય સમજવું છે, યુનિવર્સલ ટ્રુથ સમજવું છે. કારણ કે આપણો આત્મા યુનિવર્સલ છે, આપણો આત્મા સનાતન છે. એની અનુભૂતિ કરવી છે, આની નહીં. આ તો રિલેટિવ સત્ય છે. આની તો ઉત્પત્તિ છે અને નાશ પણ છે. તો સનાતન સત્ય સમજવા માટે હવે હું બોલી જાઉં છું. સનાતન સત્ય સમજવા માટે તમારી પાસે જ્ઞાન અને દર્શન સનાતન જોઈએ. જ્ઞાન પણ સનાતન અને દર્શન પણ સનાતન. કશું રિલેટિવ ના ચાલે, કશું ટેમ્પરરી ના ચાલે. જ્ઞાન દર્શન બે સનાતન, તો સનાતન પ્રાપ્ત થશે. જ્ઞાન દર્શન રિલેટિવ હશે તો રિલેટિવ પ્રાપ્ત થશે. જે પાપ પુણ્યને પ્રાયશ્ચિત કહીએ છીએ, જેમાં ફોર્મેટ આવે એ બધું રિલેટિવ. તમારું જુદું, આમનું જુદું, આમનું જુદું, આમનું બધાનું જુદું. એ સનાતન યુનિવર્સલ લાભ. દરેકના પોતપોતાના સાંપ્રદાયિક વ્યૂ. તો બે વસ્તુ સનાતન જોઈએ, જ્ઞાન અને દર્શન. પહેલું જ્ઞાન સનાતન કોને કહેવાય? જ્ઞાન એટલે આત્મા. આત્મા ચેતન છે, અવિનાશી છે, અનંત શક્તિ વાળો છે. ચેતન, અવિનાશી અને અનંત શક્તિઓ વાળો છે આત્મા. એટલે પેલું જ્ઞાન સનાતન થઈ. દર્શન સનાતન સત્ય એટલે શું? આ હોલ યુનિવર્સ ઇન્ક્લુડિંગ ઓર માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન કઈ રીતે ચાલે છે? લો ઓફ નેચર થી. પહેલા કઈ રીતે બનેલા છે, કયા તત્વથી બનેલા છે, કયા સિદ્ધાંતથી ચાલે છે, અને એનાથી બનતી અવસ્થા કઈ પરમેનન્ટ છે. આ ત્રણ વસ્તુ જાણો. પણ સનાતન એમાં તમારો મારો વ્યૂ પોઈન્ટ ના આવવો જોઈએ. દુનિયાની કોઈ પણ જીવતી વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ ના આવે. એ હોય જ ના માનો તોય. તો સૌથી પહેલું દર્શનમાં, સનાતન સત્યમાં આ દુનિયા કયા તત્વોથી બને છે? 6 ઇટરનલ એલિમેન્ટ્સ. 6 ઇટરનલ એટલે શાશ્વત. ઓકે, 6 સનાતન તત્વોથી આ દુનિયા બની છે. એ 6 માં એક તત્વ ચેતન, બીજું તત્વ જળ. પેલું ચેતન. ચેતન એટલે આત્મા. જળ એટલે જેનાથી અવસ્થા બની છે, જેનાથી આ શરીર પણ બનેલું છે, એ જળ તત્વ. અને જળ તત્વની અવસ્થાને સહાયક બીજા 4 તત્વો. જળ તત્વ, આ બધી અવસ્થાઓ જળ તત્વ. એને સહાયક બીજા 4 તત્વો. એકનું નામ ગતિ સહાયક, મોશન. બીજું નામ સ્થિતિ સહાયક, સ્થિરતા. ત્રીજું નામ ટાઈમ. each and every circumstances, વર્લ્ડ બધાને ટાઈમ સાયકલ છે. જેમ દિવસ રાત થાય, ઠંડી ગરમી પડે, પૂનમ અમાસ થાય, ભરતી ઓર થાય, દરેકનો જન્મ જીવન મૃત્યુ, આ બધું ટાઈમ તત્વ છે. ટાઈમ તત્વ સાથે રિલેટેડ છે. ટાઈમ તત્વ પરમેનન્ટ છે, પણ અવસ્થા એનાથી આઈડેન્ટિફાઈ થાય છે. શું થાય છે? ટાઈમ તત્વના પીસીસ નથી. ટાઈમ તત્વ તો એક જ છે, પ્રેઝન્ટ. પણ અવસ્થાને આધારે પાસ્ટ અને ફ્યુચર છે. બાકી ધ ટાઈમ તત્વ ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ. ઓકે, એનીવે. એટલે પાંચમું તત્વ એ અને છઠ્ઠું અને છેલ્લું તત્વ સ્પેસ. આ 6 સનાતન તત્વો, 6 સનાતન તત્વો. એનું એક નામ કુદરત. એનું એક નામ કુદરત. એ નામ એટલે આઈડેન્ટિફિકેશન. જેમાં શરીરનું નામ પાડીએ ચંદુલાલ, શરીરનું નામ આપણે પાડ્યું. શરીરનું નામ હોય નહીં. જીવન જીવવાનું સાધન. શરીરને નામની જરૂર નથી, વ્યવહારમાં નામની જરૂર છે. એવી રીતે આ 6 તત્વોનું પોતાનું નામ નથી, પણ આધ્યાત્મિક પુરુષોએ સમજવા માટે કીધું કે આ 6 તત્વોનું એક નામ કુદરત, જેનાથી આ દુનિયા બનેલી છે. દુનિયામાં ચેતન છે,
જળ છે, જળને આધારે આ 5 ઇન્દ્રિયોથી જે કંઈ પણ અનુભવમાં આવે, દેખાય, એ બધું જળ તત્વની અવસ્થા છે. જળ તત્વની અવસ્થા ટેમ્પરરી અને તત્વ permanent. આ બોડી એ અવસ્થા છે. બોડીની રાખ થઈ જાય પછી રાખની રાખ ના થાય. એટલે પેલા ચેતન તત્વ, બીજું જળ તત્વ. જે આ બધું આ દેખાય છે ને, બધું શરીર સાથે બધું જળ તત્વની અવસ્થા છે. એટલે 5 ઇન્દ્રિયોથી જે જોવું એ બધું બધું એવરીથિંગ જળ તત્વની અવસ્થા. શું કીધું? જળ તત્વની અવસ્થા. તત્વ ના દેખી શકાય, તત્વ આંખોથી ના દેખાય, કારણ કે એ પોતે જ વિનાશી છે. એનીવે, એટલે આ જળ તત્વ. બીજું આવ્યું ગતિ સહાય, મોશન. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, પૃથ્વી, હવા, પાણી, મનુષ્યો, અને પ્રાણીઓ, આપણી બોડીમાં બ્રીધિંગ, બ્લડ સર્ક્યુલેશન, વ્હીકલ, બધું શું થાય છે? ગતિ સહાય. એલિમેન્ટ્સ આર પરમેનન્ટ. તત્વ કાયમ છે પણ અવસ્થામાં સહાયક. બધું મૂવ થાય છે, એમાં એક જ તત્વ છે, ગતિ સહાયક તત્વ. અને ગતિ સહાયક તત્વ એ પાવર રૂપે છે. શું છે? ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી. સમજાયું? પરમેનન્ટ પાવર. It's help to each and every circumstances when they require the motion. Okay? ચોથું તત્વ સ્થિતિ સહાય, સ્ટેબિલિટી, સ્થિરતા. આપણે બેઠા છે તો સ્થિતિ સહાય, ચાલીએ તો, ગતિ સહાય. ગતિ સહાય. કાર ઊભી હોય તો, સ્થિતિ. અને ચાલે તો, ગતિ. બધું જ. એવું પાંચમું તત્વ સમય તત્વ, ટાઈમ. આ દુનિયામાં જેટલી અવસ્થાઓ છે એ બધી ટાઈમ તત્વ સાથે સંકળાયેલી છે. જેનું બિગિનિંગ અને એન્ડ હોય એ બધું ટાઈમ તત્વ સાથે રિલેટેડ. બિગિનિંગ એન્ડ, And આનું પણ બિગિનિંગ અને એન્ડ છે એ ટાઈમ તત્વ સાથે સંકળાયેલું. અને આની અવસ્થા પણ ટાઈમ તત્વ સાથે સંકળાયેલી. બોડી પણ અને બોડીની અવસ્થા પણ સર્કમસ્ટન્સ ટાઈમ તત્વ સાથે. તમારી આંખો ક્યાં સુધી કામ કરશે નક્કી, હાથ પગ ક્યાં સુધી કામ કરશે, કિડની ક્યાં કામ કરશે, એ ધીમે ધીમે બધું એક્સપાયર થવા માંડે, સુધા માંડે. expect. ખ્યાલ આવ્યો? એવું. અને છેલ્લે બોડી પણ શ્વાસ બંધ. હવે આપણે ડોક્ટરને પૂછીએ કે આ માણસ જીવતો હતો અને મરી ગયો, હવે એને સ્કેન કરીએ, જીવતાનું સ્કેન કરો અને મરેલાનું સ્કેન કરો, તો ડિફરન્સ શું લાગે? आपको डिफरेंस क्या देखा? क्या? આખું સ્કેન કરો તો एक कहते हैं ब्रीथ नहीं करता, એમાં આત્મા બ્રીથ તો સ્કેનમાં આવે નહીં, ના ફોટામાં ના આવે, તમે વિડીયો લો તો આવે, પણ સ્કેન કરો તો મૂવમેન્ટ, ગતિ ના હોય, ચેતન ના હોય, ગતિ ના હોય. કોઈ ફેર નહીં. એની અંદર બોડીને એક્ટિવ રાખવા માટે પ્રાણવાયુ જોઈએ. તો પ્રાણવાયુ ખૂટી નથી ગયો, એ મરી ગયો એટલે ખૂટી ગયો? પ્રાણવાયુ તો છે જ ને, પ્રાણવાયુ તો છે જ ને, એ લઈ શકતો એટલે ગતિ સહાય. એનું નામ આયુષ્ય કર્મ, આયુષ્ય પછી ના લઈ શકે. અને છેલ્લું તત્વ સ્પેસ, જેમાં આ બધી એક્ટિવિટીઝ થાય છે. એટલે હોલ યુનિવર્સ 6 તત્વથી બન્યું છે. હોલ યુનિવર્સ, આખી દુનિયા, બ્રહ્માંડ જે પોતે 6 તત્વથી 7મું તત્વ આ દુનિયામાં નથી. તત્વ એટલે પરમેનન્ટ. ઓકે, બસ 6 તત્વની દુનિયા બની છે. એ દુનિયા ચાલે કઈ રીતે? પણ દિવસ થવું, રાત થવું, પૂનમ થવું, અમાસ થવું, ભરતી આવી, ઓટ આવી, આપણે બધા કર્મ કરીએ, એના ફળ મળે, એના સંજોગો કયા આધારે ચાલે છે? તો કે લો ઓફ Nature. એ ક્રીચર્સને લાગુ પડે અને નોન ક્રીચર્સને પણ લાગુ પડે, હોલ યુનિવર્સને લાગુ પડે લો ઓફ.
સૂર્ય ચંદ્ર તારા ગ્રહ નક્ષત્ર એને લાગુ પડે, પૃથ્વીને લાગુ પડે, દેવલોક નરકલોકને લાગુ પડે. ખ્યાલ આવ્યો? અને આપણી લાઈફને પણ લાગુ. વ્યવસ્થિત શક્તિ જ થઈ ને. હા, હું સમજાવું છું પછી. વિજ્ઞાન કહી શકાય? વિજ્ઞાન કહી શકાય એમ? વિજ્ઞાન જ છે. So, ઓકે, મને પૂછ્યું કે આને એલિમેન્ટલ સાયન્સ કહેવાય, તો કહેવાય જ ને એલિમેન્ટલ સાયન્સ, કારણ કે 6 તત્વો ઉપર આ બનેલું છે. અધ્યાત્મ એલિમેન્ટ કહો તો સમજી ગયો, પણ એના કરતા સ્પિરિચ્યુઅલ કેવું સારું, સનાતન છે ને, એટલે પરમેનન્ટ છે. એટલે એની તો પછી કોઈના વ્યૂ પોઈન્ટથી કે એ શું આપણે એને બહુ એ સબ્જેક્ટ નથી આપણો. બરાબર. એક પ્રશ્ન છે હમ. કે આપણે વિચાર થોટ એ કયું જડ કહું એ આવશે આપણે ટોપિકમાં આવશે. આ સમજાવું છું ને, માઇન્ડ આવશે ને ત્યારે આવશે, હું સમજાવીશ તમને ચોક્કસ. આપણી રિધમ ચાલે છે ને એટલા માટે. આપણે કાલ લીધેલું તમે ભૂલી ગયા શું, મન વચન કાયા તેને લીધેલું. એનીવે, પણ ફીર ત્યાં જ આવશે. એટલે છેલ્લે છેલ્લું તત્વ સ્પેસ, જેમાં આ બધી એક્ટિવિટીઝ ચાલે છે. અરે આપણે તો લો ઓફ નેચર આખી દુનિયાના બધા જીવો ને દુનિયાની બાકી બધી અવસ્થા એ કુદરતી કાનૂનથી ચાલે છે. સૂર્ય કેટલા વાગે ઉગશે, કેટલા વાગે આથમશે, ફિક્સ. પૂનમ ક્યારે થશે, અમાસ ક્યારે થશે, ફિક્સ. ઇવન તો 5, 10, 15 વર્ષ પછી સૂર્યગ્રહણ ક્યારે થશે, ચંદ્રગ્રહણ થશે, એ પણ ફિક્સ. યસ કે નો? ખ્યાલ આવ્યો? એવરીથિંગ ઇઝ ફોલો ધ લો ઓફ. આપણા જીવનમાં પણ બધી અવસ્થાઓ કુદરતી કાનૂન પ્રમાણે જ આવે, કોઈની મરજી પ્રમાણે ના. અને કાનૂન બધા માટે કેવો? યુનિવર્સલ એન્ડ ઇક્વલ. વ્યૂ પોઈન્ટ નહીં કે અમને જુદો કાનૂન, અમને જુદો, સતયુગમાં જુદો, કળિયુગમાં જુદો, એવું પણ નહીં. સર્વકાળમાં કુદરતનો કાનૂન એક જ, એટલે એને સનાતન કહેવાય. અને ત્રીજું, કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાઓ જે આપણે 5 સેન્સીસથી ફીલ કરીએ છીએ, એ બધી કુદરતી રચના. કોની રચના? જે 5 ઇન્દ્રિયોથી ફીલ કરો છો બધું જ કુદરતી રચના. અને કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. ઇનબિલ્ટ ખ્યાલ આવી ગયો? કુદરત એટલે 6 તત્વો અને કુદરતી કાનૂન, એનાથી કુદરતી રચના બની છે. કુદરતી રચના તમે જોઈ શકો, પણ કુદરત અને કુદરતી કાનૂન રિયલાઇઝ કરવું પડે. આંખોથી જોઈ શકાય? આંખોથી ના જોઈ શકાય. કુદરતી રચના જોઈ શકો. એટલે આખી દુનિયા કુદરતે બનાવી છે 6 તત્વોથી. આખી દુનિયા કુદરતી કાનૂનથી ચાલે છે. અને કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થા જે આ દેખાય છે ને, એ બધી અવસ્થા કુદરતી રચના છે. આની પણ અને દુનિયાની પણ. એવરીથિંગ. એમાં કશું આની કશું બહાર નથી. એવરીથિંગ બધું કુદરતી રચના જે પણ બને. એટલે આત્મા પણ સનાતન સત્ય, જ્ઞાન અને દર્શન તરીકે કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના પણ સનાતન. અવસ્થા ટેમ્પરરી, પણ પ્રિન્સિપલ એક જ. બધી જ અવસ્થાને એક જ ટાઇટલ, કુદરતી રચના. નો ડિવિઝન ફ્રોમ બર્થ ટુ ડેથ. હવે ખાસ સાંભળજો, ઇમ્પોર્ટન્ટ. દુનિયા 6 તત્વોથી બની છે. આપણું શરીર પણ 6 તત્વોથી બન્યું છે. શરીરમાં ચેતન છે, જળ છે, ગતિ સહાયક, સ્થિતિ સહાયક ઓર્ગન, દરેકને ટાઈમ છે, અને અંદર સ્પેસ છે, એટલે હવા પાણી ખોરાક લઈ શકીએ છીએ. 6 તત્વોથી દુનિયા બની, 6 તત્વોથી શરીર બન્યું. પિંડેશો બ્રહ્માંડે, અને બ્રહ્માંડેશો. પિંડ અને બ્રહ્માંડમાં એલિમેન્ટ્સમાં કોઈ અંતર, અવસ્થા જુદી પણ એલિમેન્ટ સેમ. હવે બ્રહ્માંડ કુદરતી કાનૂનથી ચાલે છે. આ બોડી પણ કુદરતી કાનૂનથી ચાલે છે. ખ્યાલ આવ્યો?
આ બોડી પોતે મારો જન્મ ક્યાં થાય નક્કી ના કરી શકાય. કાનૂન કોનો? બોડી નક્કી ના કરે મારા મા બાપ કોણ કરી શકે? ના. ભાઈ બહેન નક્કી કરી શકે? મામા મામી કરી શકે? ના. ક્યાં જન્મ થાય નક્કી કરી શકે? કશું જ નહીં. ક્યારે મરવાનું છે એ નક્કી ના કરી શકે. જીવનમાં કેવા સંજોગ આવશે એ નક્કી ના કરી શકે. Everything is depend on law of nature will provide you the circumstances of suffering each and every creatures. એટલે પહેલું કુદરત એના 6 તત્વોથી બન્યું છે. શરીર કુદરતી કાનૂનથી ચાલે છે. નંબર 2 અને નંબર 3 શરીરની બધી જ અવસ્થા મન વચન કાયની બધી જ અવસ્થા કુદરતી રચના છે. અવસ્થા માત્ર કુદરતી રચના, બોલતા નથી, કુદરતી રચના. ખ્યાલ આવી ગયો? આ તમે એટલે બ્રહ્માંડ 6 તત્વોની વાત કરો છો પણ પાછળ ઘણી વાર આમ તે 5 તત્વો છે ને પણ પંચ મહાભૂત નું શરીર આવે. પંચ મહાભૂત સમજાવ. પંચ મહાભૂત જુદું છે ને તત્વ જુદું છે. પંચ મહાભૂત એ શરીરની અવસ્થાને લાગુ પડે, એ તત્વ નથી. શરીર જેનાથી રો મટીરિયલથી બન્યું છે ને, રો મટીરિયલ એને તત્વ કહે છે શાસ્ત્રીય ભાષામાં. તત્વ પર મેં આ બોડીની અંદર પૃથ્વી છે, પાણી છે, અગ્નિ છે, વાયુ છે અને આકાશ. રો મટીરિયલ ફિઝિકલ બોડી. ફિઝિકલ પાવર. એટલે આવી રીતે આ બોડી ચાલે છે. એને પાણી પણ જોઈએ, હવા પણ જોઈએ, અગ્નિ પણ જોઈએ, ડાયજેસ્ટિંગ. પાંચ મહાભૂત આ પાંચ મહાભૂત સેમ જ થયું. આ પાંચ મહાભૂત છે. તત્વ તો મેં કીધા, જળ, ગતિ, સહાયક, શિષાયક, ટાઈમ એન્ડ સ્પેસ, એ 5 તત્વો. અને છઠ્ઠું તત્વ ચેતન. એમ તો પંચ મહાભૂત એના મતલબ એ અવસ્થા પૂરતા છે. પેલા તો પરમેનન્ટ છે. એનીવે, હવે બ્રહ્માંડ અને બોડીમાં પ્રિન્સિપલમાં કોઈ ફેર નથી. બ્રહ્માંડ પણ 6 તત્વોથી બન્યું છે એટલે કુદરત. બ્રહ્માંડ કુદરતી કાનૂન ચાલે છે અને બ્રહ્માંડની બધી જ અવસ્થાઓને કુદરતી. એમ બોડી પણ 6 તત્વોનું બન્યું છે. બોડી પણ કુદરતી કાનૂનથી ચાલે છે અને બોડીની બધી અવસ્થા કુદરતી. There is a theme of fundamental science of darshan. આ બધું સનાતન. દર્શન એ સનાતન અને જ્ઞાન પણ બે સનાતન. બરાબર છે? હવે પ્રશ્ન એ થાય કે આપણને ખબર તો પડી ગઈ કે આ શરીર સનાતન તત્વોનું બનેલું છે, પણ આ જે શરીર છે ખોખું શરીર જેનાથી આપણે જીવન જીવીએ છીએ, આ ખોખું શું છે? તો કે આ શરીરની ડિઝાઇન સિસ્ટમ આખી દુનિયામાં બધા મનુષ્યોની એક જ સરખી. દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડી રિપેર કરી શકે. સિસ્ટમ સેમ, કારણ કે મેન્યુફેક્ચરિંગ એક જ છે. કુદરત. ડિઝાઇન કોણે બનાવી? માં જન્મ આપે પણ ડિઝાઇન કોણે બનાવી? માએ ડિઝાઇન નથી બનાવી, કુદરતે બનાવી. એટલે કોઈની પાસે મારે કેવું શરીર જોઈએ એવી ચોઈસ એ જ સિસ્ટમ બધા જ મનુષ્યની 8 અબજો તો બધાની, કારણ કે ડિઝાઇન કુદરતની. બીજું ડિઝાઇન તો ખબર પડી ગયું. હવે આ શરીર તો શરીર એ કુદરતનું છે, કારણ કે પંચ મહાભૂતથી બનેલું છે. પંચ મહાભૂત કોના છે? કુદરતના છે. અને કુદરતમાં જ પાછા વિલીન થઈ જાય છે. યસ કે નો? ડિઝાઇન એ કુદરતી, શરીર એ કુદરતનું. હવે આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવા માટે શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ પણ કોણ આપે? કુદરત. ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું, હવા, પાણી, ખોરાક કે. હવે હવા, પાણી, ખોરાક શરીર લીધા, એને પચાવીને બ્લડમાં કન્વર્ટ કરવાનું અને બોડીના બધા પાર્ટમાં 24 અવર્સ સપ્લાય કરવાનું. એ કોણ કરે? તો આપણે ક્યાં છીએ શરીરમાં? બોલતા નથી. શરીરમાં આપણે ક્યાં છીએ? ડિઝાઇન કુદરતની, ફિઝિકલ બોડી કુદરતનું, ચલાવે કુદરત કહેવાય, એને પચાવે કુદરત
આ બોડીને મેન્ટેન કુદરત કરે, આપણે ક્યાં છીએ? વિચાર તો કરો. આમાં આપણે હું છું એ કોઈ જગ્યાએ રોલ છે બોડીમાં? વિચાર કરો. અને કુદરતે આ બોડી કેમ આપ્યું? કર્મ ભોગવવાનું ઇન્સ્ટ્રુમેન્ટ. શું કીધું? કર્મ પતી જાય એટલે કુદરત પાછું લઈ લે, પંચમહાભૂતમાં વિલીન કરી નાખે. તમે એને કેરી ઓન કરી શકો? હવે ટ્રેજેડી તો ત્યાં આવે છે. ટ્રેજેડી એઝ અ થિંકર પીપલ, કે શરીર જ જો કુદરતનું છે તો સત્તા સંપત્તિ સંબંધ સાધન કોના હોય? તો આપણે મારું મારું કઈ મરી જઈએ છે, બોલતા નથી. સાચી વાત છે. એ છે શું આપણું? કશું જ નહીં. કશું નથી. એ આપણું એચિવમેન્ટ છે, બરાબર ને? બધા તો પછી સ્વામીજી આપણે કર્મ તો શાના માટે કરીએ છીએ? કોણ કરાવે છે કર્મ? હજુ કર્મ ને કર્મ ફળની વ્યાખ્યા આપણને ખબર નથી. હું કહું છું આટલું બધું કશું નથી. પહેલું આ જ્ઞાન થયું કોને કે ખબર પડી કે આ કુદરત છે? તો કેવળ જ્ઞાનને જ ખબર પડે. કેવળ જ્ઞાન. એનીવે, તો કહેવાનો મતલબ કે માણસ કેટલો ફુલિશ બને છે. શરીર નથી, સંબંધ સત્તા સંપત્તિ સાધન કશું નથી. પોતાની લાઈફ કેમ જીવવી એ એના હાથમાં નથી. ક્યારે સંજોગ કેવા આવશે કોઈ ખબર નથી. છતાં મારું મારું ખબર જ નથી કોના માટે ભેગું કરે છે. ચિંતા કરી કરીને મરે છે. હા, પાછું જેના માટે ચિંતા કરે છે ને એ પાછા હાથે નથી આવતા. તકલીફ એ છે. એ બધું કુદરત. ક્યારે આવ્યો? હમણાં ચાઇનામાં એક પ્રસંગ બની ગયો, છાપામાં આવ્યો. બન્યો હશે ક્યારે તો ખબર નથી. ન્યૂઝપેપરમાં આવ્યો હતો. બિફોર 6 months આઈ એમ ઇન ઇન્ડિયા. ચાઇનાની અંદર એક મોટી કંપનીનો માલિક હતો. બહુ મોટી કંપની, 400-500 માણસો એમ્પ્લોય કામ કરતા હતા. એનો એક માલિક ને એની વાઈફ. એને એક કે છોકરો નતો. શું નતો? ઈસ્યુ નતો. છોકરો છોકરી કશું બાળક નતું. એટલે એને એક છોકરો રાખ્યો. નોકર કો કે ઘરઘાટી કો, 24 કલાક જ રહેવાનું બસ. સમજાય છે? એમની સાથે ને બધું જ કામ કરાવે એની પાસે. શું કરાવે? કરાવે. હવે 24 કલાક ઘરમાં રહેવાનું અને પેલો માલિક 24 કલાક બહાર રહે. ફેક્ટરી ઘરમાં તો નાનું જ આવે ને, આવડી મોટી ફેક્ટરી હોય. તે હવે એમને તો પેલા છોકરો તો ધીમે ધીમે મોટો થવા માંડ્યો. એટલે માલિક કે તું ફેક્ટરીમાં મારી હાથે આય. હવે આ ઘરમાં તો કેટલું કામ હોય અને ઇમરજન્સી તો પાછું મોકલી આપે. એમ કરતા કે ફેક્ટરીનું કામ શીખી ગયો. ઘરમાં રાખવાનું 24 કલાક. એની વાઈફને ગમી ગયું કે આ છોકરો સરસ છે, કે અહીંયા કામ કરે ત્યાં કામ કરે, અમારે કોઈ ચિંતા નથી. એમ કરતા કરતા એ કંપનીના માલિકને 60 વર્ષે એટેક આવ્યો, મરી ગયો. અને પેલોનો માણસ હતો 40 વર્ષ, એની વાઈફ હતી 55 વર્ષ, મરી ગયા. પેલા એની વાઈફે આની સાથે મહેનત કરી નાખ્યા. એ ઘરમાં જ હતો ને પહેલેથી. તે છોકરો વિચારતો તો શેઠ કોના માટે મહેનત કરે છે, ના સમજાય. બધા સમજી ગયા તે કોનું તકદીર છે કેવી રીતે ખબર પડે સાહેબ? મહેનત કોણ કરે અને વાપરે કોણ? જુઓ, કુદરતના રંગ છે ન્યારા, કિસ્મતના રંગ છે. જયારે દુનિયા જાણો ત્યારે આપણને લાગે હસવું આવે આપણા ઉપર. એનીવે, એટલે આ દુનિયાની અંદર શરીરે આપણું નથી, સત્તા સંપત્તિ સંબંધ સાધને આપણું નથી. હિસાબ કર્મના હિસાબના ભોગવટા પૂરતા છે. હિસાબ પતી જાય એટલે કોઈ કોઈનું નથી રહે. ખાલી ઇલ્યુઝન છે. શું છે? મારા છે એ ઇલ્યુઝન છે, ફેક્ટ નથી. રિલેટિવ સત્ય ખરું પણ સનાતન સત્ય.
અને હવે બેનનો પ્રશ્ન લઈએ. કર્મ અને કર્મફળ. કર્મ અને કર્મ. જન્મથી મોત સુધી મન વચન કાયાથી જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% કર્મ ફળ છે. એમાં કર્મનો અંશ નથી. ફરીથી રિપીટ કરું છું. જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% કર્મ ફળ છે. એમાં કર્મનો અંશ નથી. ટોટલી ફળ. સમજી ગયા? like kind of discharge કરો. ડિસ્ચાર્જ. Discharge. Yeah. એની અંદર કોઈ જગ્યાએ કર્મ નથી. કર્મ ફળ જ છે. હમ. એવરીથિંગ ફ્રોમ બર્થ ટુ ડેથ. અને કર્મ ભાવથી બંધાય છે. અને ભાવની શરૂઆત ઇન્ટેન્શનથી થાય. આશય શેનાથી થાય? આશય. અને આશય કર્મફળ નથી. આશયથી કર્મ બંધાય. આજે મને ચોરી કરવાનો આશય થયો તો એ ડિસ્ચાર્જ નહીં. આશય ને એને ભાવ કહેવાય. અને ડિસ્ચાર્જ એ પછી કહું છું એ ભાવ કહેવાય, પણ ડિસ્ચાર્જ ભાવ. એટલે મૂળ લાઈવ ઇન્ટેન્શનથી કર્મ બાંધવાની પ્રક્રિયા સાયન્ટિફિક સમજાય. એનો આખી પ્રોસેસ છે, આખું સાયન્સ છે. કર્મ કઈ રીતે બંધાય છે. લાઈવ ઈગો કોઈ પણ સંજોગોમાં પોતાના જ્ઞાન દર્શનથી અવસ્થામાં ઇન્ટેન્શન ઊભું કરે છે કે મારે આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. ઇન્ટેન્શન મીન્સ abstract from the circumstances. સંજોગોમાંથી સાર કરે છે, એનાથી ઇન્ટેન્શન ઊભું થાય. એ ઇન્ટેન્શનની પ્રોસેસ, ઇન્ટેન્શન એ રો મટીરિયલ છે. એ રો મટીરિયલ એ અંતસ્કરણમાં પુટઅપ થાય છે. અંતસ્કરણ is a processing factory to create the new cause. પ્રોસેસિંગ ફેક્ટરી. એ અંતસ્કરણમાં 4 વસ્તુ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 વસ્તુ છે. એ ઇન્ટેન્શન નું રો મટીરિયલ આમાં જાય છે, પછી પ્રોસેસ થાય છે. એ કોઈ પણ કર્મ કેટલું લેન્થ વાળું, કેટલી સ્ટ્રેન્થ વાળું બનાવો, કેટલું બેનિફિશિયરી બનાવો, છેલ્લે ઈગો એમાં સિગ્નેચર કરે. શું કરે? સિગ્નેચર. એટલે કર્મ બંધાય. એ કર્મ 2 પ્રકારના બંધાય: સ્પીચ અને એક્શન. કેવા બંધાય? સ્પીચ અને એક્શન. 2 પ્રકારના કર્મ બંધાય. માઇન્ડ એ પ્રોસેસમાં આવી ગયું, પ્રોસેસરમાં આવી ગયું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અને સ્પીચ અને એક્શનના બીજ. એક કર્મને કોઝ કહેવાય, બંચ ઓફ કર્મને હોલ લાઈફના કોઝલ બોડી કહેવાય, કારણ શરીર. એ કોઝલ બોડી નેચરલ ક્લાઉડમાં જાય. કયા ક્લાઉડમાં? Natural. કેમ જાય? એની પાસે કેમ જાય? રિઝલ્ટ કોણે આપવાનું? Nature. કારણ કે કુદરત જ કરવાની છે ને બીજાથી. રિઝલ્ટ કોણે આપવાનું? કુદરત. કયા આધારે? આપણા કાનૂનને કરેલા આધારે. કર્મ. They decided your birth, your body, your length of life, and your suffering part. Everything they decided as a package as per your cause. They prepared the program. After they prepared the program, પછી એનો જન્મ થાય. You take a birth. એટલે result અને આવે. એ પ્રોગ્રામ પ્રમાણે તમારું લાઈફ જશે. Each and every circumstances, the nature will provide all circumstances of suffering of your life. જન્મો, મા બાપ તૈયાર જ હોય, ભાઈ બહેન તૈયાર જ હોય, આખું કુટુંબ તૈયાર જ હોય, રહેવાનું ઘર તૈયાર હોય, પડોશી એ તૈયાર હોય, ધર્મ પણ તૈયાર હોય, કઈ સિલેક્ટ નહીં કરવો. એવરીથિંગ. મૃત્યુ પણ ફિક્સ અને લાઈફ પણ Fixed.
તો એ પછી ઘર બેઠા ગંગા જેવું હોય ને, કર્મ કરવાની કઈ જરૂર, આપણે કશું કરવાની જરૂર જ નથી એમ. જે કરીએ એવું તો આપો ને. કોઝલ બોડી ઇફેક્ટ. એ પેલા ભાવથી થયેલું જે ભાવ કર્યા ત્યાં નથી રસ્તો. હવે એક મિનિટ સમજાવું છું. તો સ્વામીજી હજુ બાકી છે, હજુ બાકી છે. એટલે આ રીતે ભાવથી કર્મ બંધાય છે અને મન વચન કાયાથી કર્મ ભોગવે છે. અને કરનાર અને ભોગવવાની વચ્ચે કોણ છે? કુદરત. કોણ છે? કુદરત. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. ખ્યાલ આવી ગયો? હવે કુદરત આપણને કર્મ આપણે કરીએ છીએ અને કુદરત નક્કી કરે છે કે આને કેવું બોડી આપવું, મનુષ્યનું આપવું, પ્રાણીનું આપવું, દેવલોકનું આપવું, નરકલોકનું આપવું, as per your program. They decided as per the law of એની મરજી છે ને, કાનૂન છે. રામકૃષ્ણ મહાવીરને પણ કર્મ ભોગવા, because of law of, and a body is given by the law of nature. પાછું લઈ લે છે. આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ થોડા આપણે છીએ. આ તો કુદરતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે સાહેબ, ને પાછું લઈ જ લેશે બધાયનું. એમાં ઓપ્શન એટલે કર્મ ભાવથી બંધાય છે અને કર્મ મન વચન કાયાથી ઉકલે છે. પ્રિન્સિપલ એ છે કે કર્મ ન બંધાય તો જન્મ મરણ ના થાય, અને જન્મ મરણ ના થાય તો તમને કાયમી આત્માનો અનુભવ થાય, તો કાયમી સુખ મળે. સમજી ગયા? When you attach with the body, rebirth is there. When you attach with the soul, there is no rebirth. કર્મ અજ્ઞાનથી બંધાય છે, મન વચન કાયની ક્રિયાથી નહીં. Once you know the fact of universe, you are not create the cause. Why? Because now you know nothing is in this world, and I am a pure soul, I am a permanent, and I am a all kind of infinite power. Why I am interested in a relative truth? Why? સમજાય છે? હું આમાં શું કામ ઇન્ટરેસ્ટ લઉં? મારું જ નથી તો. Why I put up my effort? There is no reason behind. Once you know the fact of universe, once you don't know, of course you are attached with the body and you follow the relative truth. But once you know the universal truth, your value of your life and value of your circumstances are going to zero. Going to zero. પણ છતાં આપણે વ્યવહારમાં રહીએ તો આ રિલેટિવ બધા વ્યવહાર ને બધું થાય, એ તો કરવું જ પડે ને. compulsory. કુદરતી રચના હું ભૂલી ગયો. From birth to death, including your mind, speech and action, is pre-decided. પછી એમાં ઓપ્શન જ ક્યાં છે? ઓપ્શન હોય તો હું તમને કહું ને. પ્રિસાઇડ નો મતલબ શું? નક્કી છે. તો સ્વામીજી ભાવથી કર્મ બંધાય છે, તો ઇઝ ધેટ ઇન અવર હેન્ડ કે આપણે ભાવ અમુક જ કરીએ ને અમુક ના કરીએ? એવું તો થતું નથી. જ્ઞાન દર્શન પ્રમાણે તમારી પાસે અંદર જે જ્ઞાન દર્શન છે એના આધારે તમે ભાવ કરો છો, આંખોથી નહીં. તમારી પાસે દરેક વ્યક્તિ પાસે પોતાનું ઇન્ડિવિડ્યુઅલ મેચ્યોરિટી છે, આટલા અવતારની. એના આધારે ડિસાઇડ કરે છે કે આ સંજોગ ભલે આવે છે પણ મારી લાઈફ કેવી હોવી જોઈએ. જે ડિસાઇડેડ એવરી મોમેન્ટ. અને જ્ઞાન દર્શન કુદરતી રચનાના કારણે આવે છે? ના, જ્ઞાન દર્શન is a maturity of creatures from one sense. One sense થી એને જ્ઞાન મળે છે. એ વખતે જ્ઞાન અજ્ઞાન રૂપે છે, એ ઇન્દ્રિય જ્ઞાન છે. હું છું પછી એક ઇન્દ્રિયનું જ્ઞાન, હું છું પછી બે ઇન્દ્રિય, હું છું પછી ત્રણ ઇન્દ્રિય, હું છું પછી ચાર ઇન્દ્રિય, હું છું પછી પાંચ ઇન્દ્રિય, પછી હું છું પાંચ ઇન્દ્રિય વત્તા બુદ્ધિ, એના મનુષ્ય. એટલે પહેલી વખત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને મનુષ્યની આખી યાત્રા બટ નેચરલ છે, વિધાઉટ કોઝ એન્ડ ઇફેક્ટ. વિધાઉટ cause and effect. First time. Law of evolution. First time, okay? Yes.
હવે લો ઓફ ઇવોલ્યુશન કરો પણ આમાં આપણે જયારે જન્મ લીધો ત્યારે બધા કળતો લઈને આવ્યા તો સાચું ફર્સ્ટ ટાઈમ બોલે સાહેબ વેરી ફર્સ્ટ કેમ આમ કરો? લિસન કેરફુલી. ફર્સ્ટ ટાઈમ 1 સેન્સ ટુ 5 સેન્સ એ એનિમલ કહેવાય, ક્રીચર્સ, ને ફર્સ્ટ ટાઈમ હ્યુમન થયું ત્યારે લો ઓફ ઇવોલ્યુશન. પછી મનુષ્યમાં આવ્યો, 5 ઇન્દ્રિયો તો મળી, 10 બુદ્ધિ મળી, પછી એને ફ્રીડમ મળી ટુ ક્રિએટ ધ કોઝ. પછી એ બુદ્ધિથી જે કોઝ કરે છે એ પ્રમાણે સાયકલ ચાલે ગતિ. બુદ્ધિથી કોઝ કરે છે કે જ્ઞાન દર્શન? એ બુદ્ધિ જ કહેવાય. જ્ઞાન દર્શન કરો બુદ્ધિ. બુદ્ધિ એટલે રિલેટિવ ટ્રુથ. આ ભૌતિક બુદ્ધિ, ઇન્દ્રિય બુદ્ધિ. પહેલા એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ થયો. મનુષ્યમાં જન્મ થયા પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ થયો. કયો? બૌદ્ધિક જ્ઞાન. પહેલા અવતાર, બીજા અવતાર, ત્રીજા અવતાર. પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ થયા પછી પુણ્ય બાંધવાનું ખબર પડી અને એના આધારે એને એવા ભાવ કર્યા કે પુણ્યના ફળ રૂપે કે એને જોઈતી બધી વસ્તુઓ મળી ખરી, એના ભાવથી જ મળી. એને બરાબર છે. પણ એ મળ્યા પછી એને ખબર પડી કે આ બધું મળ્યું ખરું મને, પણ રહેવાનું તો નહીં. તો આમ અમે કર્યા કરવાનું, ફરિયાદ કરવાનું. તો what we achieve in our life? Nothing. Yes કે no? મેં નક્કી કર્યું કે મને $100 મિલિયન મને મળવા જોઈએ મારા નામના. થઈ ગયા પછી શું કરવાનું? યુ આર હેપી? તો પ્રશ્ન તે થઈ ગયો ને. હું જે હેપીનેસ ખોળું છું એ મારી ઈચ્છા પ્રમાણે મકાન, પૈસા, પરિવાર બધું મળ્યું, સ્ટીલ આઈ એમ નોટ ફીલ હેપીનેસ. તો ફર્સ્ટ ટાઈમ બર્થ મળે છે તે ઇથોપિયામાં? એ આફ્રિકામાં જાય એમ કહી શકાય. રિઝિયોન જ્યાં બિલકુલ જંગલી જેવા જ હોય કે ભાઈ માણસ પણ જંગલી છે, કપડા હોય ખરા ના હોય, એનિમલ જેવા જ ફીલ કરે. પછી ડેવલપ થતા થતા યસ આ બાજુ આવે. એટલે આખું આવી રીતે આ મનુષ્યનું જીવન ચાલે છે. અને પછી જ્યારે એમ નક્કી કરે કે આઈ વોન્ટ ટુ નીડ હેપીનેસ, અને આ બધી વસ્તુ તો હેપીનેસ લાગે છે ખરી, પણ આ હેપીનેસ એ ડિપેન્ડ ઓન માય બિલીફ. મેં નક્કી કર્યું કે મારું આવું મકાન જોઈએ અથવા આવું મકાન હોવું જોઈએ, મેં પૈસાથી બનાવ્યું મારી ડિઝાઇનનું મકાન, કસ્ટમ મેડ. પણ પછી મને ખબર પડી કે મેં $1 મિલિયન નું મકાન તો બનાવી નાખ્યું, પણ શું આ મકાન મને સુખ આપે છે? સુખ આપે છે? મોર્ગેજ ઉભો કર્યો. મોર્ગેજ નહીં, એ તો બરાબર છે. આખી લાઈફ મોર્ગેજ જ છે, છેલ્લા શ્વાસ સુધી. આ કુદરતનો શ્વાસ આપીએ છે ને પાછો, એ મોર્ગેજ છે. શ્વાસ બંધ થયા પછી જીવો તો ખબર પડે વગર મોર્ગેજ છે જ કુદરતનો શ્વાસ. તારે જીવો છો પ્રત્યેક સમય મોર્ગેજ જ આપો છો ને. કુદરત બંધ કરી દે, હવે બોલો મકાન બનવું છે, બોલો મોર્ગેજ પૂરી થઈ ગઈ. કુદરતની મોર્ગેજ શ્વાસોશ્વાસ છે. અને સામાન્ય દુનિયાના લોકોની મોર્ગેજ એ વસ્તુ મિલકત લઈ લોન છે, પણ કુદરતની લોન શ્વાસોશ્વાસ છે. એ તમને આપી દીધી, ફિક્સ છે. આ દુનિયા ભોગવો, પણ ક્યાં સુધી? મારી લોન છે, લોન પતી ગઈ એટલે બધું મૂકી દેવાનું. તો આ ચક્કરમાંથી છૂટવા માટે આપણે ભાવ ના કરીએ, એટલે લાઈક જે પણ કરે છે એ બધું પુનિતાને ને સોલને છૂટા પાડીએ, ભાવ ના કરીએ તો ચક્કરમાંથી છૂટા. એટલે એ સ્ટેપ કહું છું ને. એટલે જયારે બધામાં મળવા છતાં, પસંદગીની વસ્તુ મળવા છતાં they not feel happiness, ત્યાર પછી નક્કી કરે કે સુખ બીજી જગ્યાએ હોવું જોઈએ. મારી પાસે અત્યારે રસ્તો નથી, એવું એને ફીલ થાય. એટલે કોઈ અનુભવી પુરુષ મળે એવો ભાવ કરે. કોણે ખબર નથી. ત્યારે નેક્સ્ટ બર્થમાં કુદરત એને અનુભવી જ્ઞાની ભેગો કરે. અનુભવી, ચોપડી વાળા નહીં. અને અનુભવી પુરુષ અનુભવનો માર્ગ બતાવે, ચોપડી વાળા ચોપડીનો માર્ગ બતાવે. સમજાયું? The person
they realize the fact of universe. Realize, not knowledge, not books knowledge. They can show you the path to realize the real freedom by yourself through the scientific reason, not physical exercise. Scientific reason. સમજાય? જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું, the world is the science. દુનિયા શું છે? સાયન્સ વગર ક્યારે મુક્તતાની અનુભૂતિ ના થાય. સાયન્સ વગર બધું રિલેટિવ ટ્રુથ. સાયન્સ ઇઝ અ યુનિવર્સલ લો ઓફ નેચર. અને આ દુનિયાનું સાયન્સ સમજીશું તો પછી આ જગતમાં વૈરાગ્ય રહે, ત્યાગ ના કરવો પડે. વેલ્યુ શું થઈ જાય? ઝીરો. એ છોડવાની ક્યાં જરૂર છે? દુનિયાનું સાયન્સ સમજીને દર્શન કે દર્શન કરેક્ટ. હું અત્યારે વાત કરું, દર્શનની વાત કરું છું. હા સર કહું છું મને આ દર્શન ખુલ્લું થયું છે એ હું બોલું છું. મારો પ્રત્યેક સેન્ટેન્સ ઇઝ માય ઓન એક્સપિરિયન્સ and I am totally responsible to explain whatever I speak. It is not a handing. હું એવું નહીં કહું કે ચોપડીમાં લખ્યું છે. That is not my answer. હું કહીશ લો ઓફ નેચર શું છે એમ કહીશ. બિકોઝ એ મેં અનુભવ્યો છે. Now you understand? એને દર્શન કહેવાય. એટલે અમે જે બોલીએ છીએ એ દર્શનમાંથી બોલીએ છીએ. સમજાયું? ચારિત્ર ક્યાં આવ્યું? ચારિત્ર અનુભવ એ તો ચારિત્ર કે કહેવાય. થયું ને? આ ચારિત્ર છે તો ડિસ્ચાર્જ છે. અને ચારિત્ર કહેવાય, અને ડિસ્ચાર્જ કહેવાય. બે ચારિત્ર હા, પેલું આંતરિક ચારિત્ર અનુભવ કહેવાય, બાહ્ય. બાહ્ય ચારિત્ર એ ઇફેક્ટ. આ વિનાશી કહેવાય, પેલું અવિનાશી. પેલું જ્ઞાન દર્શન છે, આ મન વચન કાયનું ચારિત્ર. So, જ્ઞાન અને દર્શન વચ્ચે શું ફરક છે? જ્ઞાન ઇઝ અ એક્ઝિસ્ટન્સ. દર્શન દુનિયા કઈ રીતે બની, કઈ રીતે ચાલે છે એ દર્શન. હુ આઈ એમ એ જ્ઞાન. અચ્છા. જ્ઞાન એન્ડ દર્શન બંને યુનિવર્સલ જોઈએ. અને બંને આત્માના ગુણ છે, જ્ઞાન અને દર્શન. ના ના દર્શન બ્રહ્માંડ છે દર્શન બ્રહ્માંડ છે. અને જ્ઞાન આત્મા છે. ના ના આ બે પરમેનન્ટ જોઈએ. શું જોઈએ? જ્ઞાન પરમેનન્ટ, દર્શન પરમેનન્ટ જોઈએ. પરમેનન્ટ વિઝન જોઈએ. વ્યૂ પોઈન્ટ ના છે. તો પેલામાં એમાં છે ને હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન. એની શક્તિ છે, આત્માની શક્તિ છે. The soul have all kind of infinite power. એની શક્તિ છે જ. એને કે બનાવવાનો નથી, ઇનબિલ્ટ છે. તો હવે આ બધા ચક્કરમાંથી છૂટવા માટે આપણે શું કરવું જોઈએ? Now you know the Sanatan Gyan and Darshan. You utilize in your day-to-day practical life through your vision. That's it. And feel separation of relative and real. Relative is a Kudrati Rachana and real is a pure soul. Kudrati Rachana is a real relative. ખ્યાલ કુદરતી રચના આ દેખાય છે રિલેટિવ છે, પણ કુદરતી રચના રિયલ છે. રિયલ એટલે પરમેનન્ટ. બધી જ અવસ્થા કુદરતી રચના અને બધાયની. સમજાયું? નો ડિવિઝન. સારું ખરાબ, મારું તારું, મેળવવાનું ગુમાવવાનું, જન્મવાનું મળવાનું, આ બધું કુદરતી એક જ ટાઇટલ. એટલે આ બાજુ બધું જ કુદરતી રચના અને કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ. અને આ બાજુ હું શુદ્ધાત્મા, બંને સનાતન. હવે ખ્યાલ આવી ગયો? જ્ઞાન સનાતન, દર્શન સનાતન. એ જ મુક્તિનો માર્ગ. એની અનુભૂતિ એ મુક્તતાની અનુભૂતિ ને અનુભૂતિની પ્રક્રિયા એ મુક્તિનો માર્ગ, પાથ. આ જ જ્ઞાન દર્શનનો ઉપયોગ કરી યુ ફીલ સેપરેશન વિથ આઈ એન્ડ માય. માય ઇઝ અ કુદરતી રચના and I am a pure soul. That's it. ત્રીજું કોઈ વસ્તુ, there is no division in this world. એક તમે પોતે પરમેનન્ટ છો એઝ અ પ્યોર સોલ, બાકી બધું કુદરતી રચના. No division. So at that way you feel separation of I and my, and value of the my is zero. કારણ કે કુદરતી એ કુદરતી રચના ની વેલ્યુ ઝીરો થશે તો તમને આત્માની કિંમત
સમજાશે? કારણ કે આત્માની હાજરીમાં કુદરતી રચના દેખાય છે. એ ના હોય તો નાવ યુ અન્ડરસ્ટેન્ડ. આટલા બધા બર્થ થયા બીકોઝ ઓફ પ્યોર સોલ ના હોય તો ત્યારે તમને ખબર પડશે કે વેલ્યુ આ અને અવસ્થાની છે કે સોલની છે. આની વેલ્યુ 0 થશે ત્યારે. પણ ડે ટુ ડે લાઈફમાં આપણે કેવી રીતે બિહેવ કુદરતી રચના કરવાનું ક્યાં છે? ના કરવાનું એ લાઈફ ઇઝ અ પ્રોગ્રામ. એ પ્રોગ્રામને કુદરતી રચના જોવાનું. જોયા જ કરવાની જ્ઞાતા બીજું શું કરવાનું? Know and see it, right? બીજું શું કરવાનું? નહીંતર શું કરીએ છીએ? કહેવાનો મતલબ કે કુદરતી રચના જુઓ તો તમે ભાવ ચાર્જ ના કરો. કેવી રીતે થાય? કુદરતી રચના છે અને કુદરતી રચના જુઓ તો કયો ભાવ થાય? રાજદ્વેષ કરો તો થાય, માલિકી કરો તો થાય, કરતા ભાવ કરો તો પણ થાય. વચ્ચે ઓપિનિયન અપાઈ જાય છે. કુદરતી રચના જોઈએ તો પછી ઓપિનિયન નહીં અપાય ને. એમને એમ એવું ઓપિનિયન કોણ આપે છે? પુનીતા આપે છે. તો પુનિતા કઈ શાખા? કુદરતી મન વચન કયા થઈને આવી ગયું. સિદ્ધાંત સમજી લો. તમે રિયલ રિલેટિવ કીધું, રિલેટિવ રિયલ સમથિંગ એટલે આ અવસ્થા રિલેટિવ છે પણ કુદરતી રચના જુઓ તો રિયલ છે. રિયલ છે. અવસ્થા રિલેટિવ છે, ટેમ્પરરી છે, પણ કુદરતી રચના પરમેનન્ટ છે. કારણ કે બધી અવસ્થામાં એ જ છે. કોઈ અવસ્થા કુદરતી રચનાની બહાર નથી. અને કોઈની એ નહીં. એટલે એ રીતે પ્રિન્સિપલ એક જ છે, સનાતન. અવસ્થા ભલે જુદી છે પણ છે કુદરતી. જન્મથી મોત સુધી બધી અવસ્થા સમજણ પડી. પણ રિયલ રિલેટિવ તમે કીધું, ધીસ ઇઝ રિયલ રિલેટિવ. વોટ ઇઝ રિયલ રિલેટિવ? એટલે રિયલ એ કુદરતી રચના, રિલેટિવ એ અવસ્થા. એક એના માટે અને પેલું રિયલ. એટલે આપણે કહ્યું કે બંને જ્ઞાન અને દર્શન બંને સનાતન જોઈશે. એટલે આ તો છે તો અવસ્થા રિલેટિવ, પણ તમે કુદરતી રીતના જોઈ તો એ રિયલ થઈ ગયું, યુનિવર્સલ થયું. but relative is trying to reach to the real eventually. રિયલ એટલે સોલ નહીં, Yeah, કુદરતી રચના. કુદરતી રચના. તમારે રિલેટિવ ને રિલેટિવ નહીં જોવાનું, કુદરતી રચના જોવાનું. Right, તો વેલ્યુ 0 થાય. right. તો કર્મ, ના બંધ. અને તમે તો શુદ્ધાત્મા છો જ્ઞાનમાં. એનો અનુભવ જ કરવાનો ને. બીજું શું? બીજું કશું કરવાનું કશું છે જ નહીં. હોય જ નહીં ને. જેને આ જન્મ મરણથી મુક્ત થવું છે એને કઈ જ કરવાની જરૂર નથી. ખાલી કરવાનું એટલે એવા જાણવાની. ક્રિયા રૂપે રહેશે, કરવા પડા રૂપે કઈ નહીં કરવાનું. ઇટ્સ હેપન. શું થશે? આપણે કહીએ કે આ હું કરું છું ત્યાં કરવા બંધાઈ ગયું. આ અધરવાઇઝ દુનિયામાં કોઈ માણસ એવો જન્મ્યો નથી અને જન્મવાનો નથી કે પોતાની મરજીથી શ્વાસ પણ લઈ શકે. તો બીજું શું કરીએ કે જેના આધારે બોડીનું અસ્તિત્વ છે એ શ્વાસ પણ એના મરજીથી લઈ શકતો. જો એની મરજીથી લે તો પહેલી વસ્તુ એ બંધ ના થવા દે, અને એની મરજીથી લેતો હોય તો રાતે ઊંઘ ના આવે. બધું ઓટો મોડ છે સાહેબ, અને આપણે માની બેઠા છે હું કરું છું, હું લઉં છું, હું ભોગવું છું. આ જ અજ્ઞાન. હું કરું એ એટલે સ્વામી જે એનો અર્થ તો એમ જ થયો ને, જ્ઞાતા દ્રષ્ટામાં રહેવાનું. બસ. શબ્દ તો આ જ હતો પણ સમજણ પડવી જોઈએ ને. અને સમજણ ને જ્ઞાન પડ્યા પછી પાછું બધું યાદ રહે. યાદ રહ્યા કરતા રોજનું કરવા માટે આપણો છે તે પેલો ડિસ્ચાર્જ ભાવ આવ્યો ને બહુ ડિફિકલ્ટ. શું યાદ ના રહે? મને એમ તો છે સંજોગોના દબાણથી આપણે કઈ પણ આ સંજોગોના દબાણમાં શું યાદ ના રહે એમ કહો એક્ઝામ્પલ કે આ સંજોગ આવ્યો એમાં આ યાદ ના રહ્યું. ચલો આપણે કોઈ સામે આવ્યો ને ગમે તેવું બોલ્યું તો આપણને ગુસ્સો આવી ગયો, પછી અને જ્ઞાન ગોઠવ્યું કે પછી નહોતું કરવા જેવું, એટલે દાદાની ભાષામાં પછી આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પછી પણ મારો ડિસ્ચાર્જ હતો તો હું ગુસ્સે તો મને થઈ જ ગઈ ને. પછી તો પછી હું જ્ઞાતા દ્રષ્ટામાં એ વખતે ના રહી ને. ગુસ્સો કર્યો એટલે હું એટલે જ કહું છું યાર. ગુસ્સો કર્યો એટલે તાર અમે યુદ્ધ કર્યું તો મોક્ષે ગયા. ગુસ્સો કર્યો તો ડિસ્ચાર્જ આવ્યું. એમને વિચારવા દો ને, પછી જવાબ આપીશું. ગુસ્સો પ્રકૃતિ કરે કે આત્મા કરે? પ્રકૃતિ. એ તો કુદરતી રચના છે.
કુદરતી રચના. કુદરતી રચના તો શું? ભાવના કેમ? તમારે ગુસ્સો કરવો ના કરવો એ નક્કી કરવાનું જ નથી. પ્રકૃતિ ગુસ્સો કરે તોય કુદરતી રીતના, ના કરે તમારી પાસે એક જ વિઝન, પ્રકૃતિને જોવાનું, મન વચન કાયાને જોવાનું, એક જ વિઝન કુદરતી રચના. રચના. એ શું કરે નો ડિટેલિંગ. વેલ્યુ શું છે હા, તો એને કરે તો કરવા દેવાનો એમ ને. તમારા હાથમાં છે, તમારા હાથમાં છે. હાથમાં એ નથી ને કરવા દેવું છે એ કેવું છે. કુદરતી ઓપ્શન છે કોઈ તો બીજું બોલવાનું પડે. તમે કઈક આપો ને પણ. છે નહીં તો શું ઓપ્શન આપે. પણ આપણે લોવર ને શિયર હોય ઇવન ગુસ્સા ને આપણે તો છે જ નહીં, તો ઓટોમેટિકલી ઇટ ઇઝ ગોઈંગ ટુ ગો સ્લોલી એની મેસેજ એક્ઝોસ્ટ થાય છે. એક્ઝોસ્ટ થઈ જ અવર જાય. લાઈફ ઇઝ અ પ્રી પ્રોગ્રામ એનીથિંગ અને નોટ ઓલ પ્રોગ્રામ પ્લે થાય છે બસ. I think You are not and nobody can responsible. લાખો લોકોની હિંસા કરનારા એ જ ભોય મૂકશે જા જો વિજ્ઞાનથી સેપરેટ રહી શકે તો. ડઝન્ટ મેટર પ્રકૃતિ શું કરે છે, કારણ કે પ્રકૃતિ જે કંઈ કરે છે જન્મથી મોત સુધી મન વચન કાયાથી બધું કુદરતી રચના છે. તમે નથી જોતા, ધેટ્સ યોર મિસ્ટેક. નેચર વિલ પનિશ યુ. ધેટ્સ ઇટ. બોલો. ના એટલે મૂળ દ્રષ્ટિ કેવા માંગી છે તો આ રાગ દ્વેષ ને આ જે બધું અહંકારના તોફાન ને બધું ઓછું થઈ જાય, Yes. જતું રહે, એવું કશું એને વિચારવાનું નહીં. આપણે વિચારવાનું જ નહીં. ઓકે, મન વચન કાયાને સબ્જેક્ટ ના બનાવવું એનું નામ આધ્યાત્મ. આપણો સબ્જેક્ટ આત્મા છે. એટલે મન વચન કાયા કુદરતે આપેલું કર્મ ભોગવાનું સાધન છે. કર્મ પતી જાય, લોકોને બાળી નાખશે, આપણે તો એના એ છે. એ જ. આ તો આપણે પ્રકૃતિ થઈ ગયા હતા એનો માર ખાઈએ છીએ. હતા નહીં પણ થઈ ગયા હતા ભ્રાંતિથી. સમજાય છે? એ ભ્રાંતિ એ અજ્ઞાન છે. એ અજ્ઞાન કાઢવાનો માર્ગ વિજ્ઞાન છે, જ્ઞાન નહીં. વિજ્ઞાન એટલે સૈદ્ધાંતિક જ્ઞાન અને જ્ઞાન એટલે પાપ પુણ્યનું જ્ઞાન, શુભાશુભનું જ્ઞાન. એને જ્ઞાન કહેવાય. અને વિજ્ઞાન એટલે યુનિવર્સલ ટ્રુથ્સ. It's not viewpoint of any person. Now you understand યસ, the difference between the જ્ઞાન and વિજ્ઞાન. દુનિયાના લોકો જ્ઞાન અજ્ઞાનને જ જાણે છે, વિજ્ઞાનની વાત કોઈ કરતું જ નથી. જ્ઞાન અજ્ઞાન જ બોલે છે ને. તો આ ડે માટે તો પાપ પુણ્ય આવે છે, વિજ્ઞાનમાં પાપ પુણ્ય આવે. સો ડે ટુ ડે માં પ્રિન્સિપલ અપ્લાય કરવાનો એટલે સતત જાગૃતિ રહેવી યસ, જોઈએ. ઓનલી અવેરનેસ. તો તે કેવી રીતે રાખવાનું? તમારું નામ શું? પુનિતા. પુનિતા. તમે 24 કલાકમાં કેટલી વખત ભૂલી જાઓ છો? મારું નામ પુનિતા છે. હા, કેટલી વખત ભૂલી જાઓ છો? તો યાદ કેવી રીતે રાખો છો? ઓટોમેટિક છે. એ રહી જાય છે બોલો. અને આત્મા જે નથી રહેતો. વગર મહેનત હું પુનિતા છું રે, વગર મહેનત હું આત્મા ના રહે. કેમ ના રહે? બે છે. એ છે તો પુનિતા છે, એ નથી તો પરમેન્ટ આ છે કે આ છે. હવે આપણે દાદાનું જ્ઞાન ને આ બધું સાંભળીએ એટલે હવે ખબર છે કે આપણને એ છે, પણ કોઈક વાર સંજોગોમાં ઓતપ્રોત થઈ જવાય છે. ભલે ને થવાય, પણ ધીમે ધીમે આગળ જવાનું. ઓતપ્રોત થવાય એ આપણી જાગૃતિનો અભાવ છે, પણ વિજ્ઞાન તો તેનું તે જ છે ને. રીએપ્લાય કરો. યા એ ખરી છે. ધેટ્સ ઇટ. આપણે અહીંયા આગળ સામાયિક પ્રતિક્રમણ ના હોય. ખ્યાલ આવ્યો? સામાયિક પ્રતિક્રમણ ક્યારે હોય? કે જ્યારે તમે ક્રિયાના કરતા હોય તો. હવે પ્રકૃતિને સામાયિક પ્રતિક્રમણ કરવું છે કે નથી કરવું એને તમારે સબ્જેક્ટ નહીં બનાવો. જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન બે જ વસ્તુ આવે, હું કોણ છું અને કરે છે કોણ. આ બે શબ્દ આવે, ત્રીજો ના આવે. એ શું કરે છે એ તમારો વિષય નથી. હવે સમજી ગયા કે ના સમજાય? જરાક ડિટેલમાં સમજો. તમે હવે આ વિજ્ઞાન સમજ્યા પછી તમે પુનિતા છો કે શુદ્ધાત્મા? શુદ્ધાત્મા. અને પુનિતા કુદરતી. કુદરતી. બરાબર છે. હવે કુદરતી રત્ના પુનિતા ગુસ્સો કરે તો કુદરતી નહીં, હમ. તો એનું પ્રતિક્રમણ કેમ કરવાનું? ના, એ રીતે નહીં. કુદરતી આપણે કર્યું કે કુદરતે કરાવડાવ્યું? પ્રકૃતિ. કરાવડાવ્યું. તો મેં આપણી જવાબદારી ક્યાંથી આવી ગઈ? હું એ જ કહું છું કેમ નહીં. એ જ વાત છે. પ્રતિક્રમણ કરે છે કોણ? ત્યારે પ્રકૃતિને કરવું કે ના કરવું એ આપણો વિષય નથી.
પ્રતિક્રમણ કરે કે ના કરે, ભૂલ કરે કે ના કરે, સારું કરે કે ના કરે, બધું જ કુદરતી. માફી માંગીએ તોય, ના માંગીએ તોય આપણી પાસે તો એક જ વિઝન, હું શુદ્ધાત્મા છું ને બાકી બધું એન્ડ નો ડિટેલિંગ. ડિટેલિંગમાં જવાનું ઉતર્યા ઊંડા તો આઈ બને. કેમ એવું એવું કેમ? કારણ કે શરીર કુદરતનું છે, ચલાવે છે કુદરત, અને તમે કહો છો મેં કર્યું, એનો ડર લાગે છે. ના સમજાય. કુદરત કે હું શ્વાસ નહીં આપું, ચલાવો મેં, બોલતા નથી. કુદરત બધું સંજોગ આપે છે, શક્તિ આપે છે, તારે આ ચાલે છે, અને પાછું કે હું કરું છું. એ અજ્ઞાનનો માર્ગ છે. કર્મ શેનાથી બંધાય છે? મન વચન કાયની ક્રિયાથી નહીં. અજ્ઞાન શું છે? હું કરું એ તો કાઢવાનું છે. કરે છે કોણ? કુદરત. તો જોવાનું શું? કુદરતી રચના. તો કુદરતની એક્ઝામમાં પાસ, અને ના જોયું તો ફેલ. તો ફેલ નો પછી માર્ક પડશે. એમાં અઘરું શું છે? જાગૃતિ રાખવી પડે ને, જાગૃતિ રાખવી પડે ને પરમાનન્ટ. એ પ્રોબ્લેમ. જાગૃતિ રાખવાની શક્તિ છે કે નથી? હા કે નથી? છે પણ રહેતી નથી all the time. ફેરથી પ્રશ્ન પૂછું, એક મિનિટ. જાગૃતિ રાખવાની શક્તિ છે કે નથી? છે ખરી. બસ તો બસ. પછી આ શક્તિ માગીએ છે કેમ? આપણામાં છે શક્તિ, તો દાદા ભગવાન કરી શક્તિ કેમ માગીએ છીએ? તમને તમારી શક્તિ ઉપર વિશ્વાસ નથી એટલે. એટલે પણ એ તમને તમારી શક્તિ પર વિશ્વાસ હોય તો પછી આ બધું છે નાટક યુઝલેસ છે ને બધું આપણું. યુઝલેસ જ છે ને, પણ યુઝલેસ જોતો આવડવું જોઈએ ને. એ તો જોવાનું છે. યુઝલેસ ને યુઝલેસ જોવાનું છે ને. એનું તો આપણે વેલ્યુ કરીએ છીએ. જે નામ મેં કરે કર્યું, છે, મેં ભોગવ્યું, મારું છે. એ તો યુઝલેસ ની વેલ્યુ છે. યુઝલેસ એટલે કચરો. એમાં કશું ડિટેલિંગ ના હોય. એક જ ટાઇટલ કચરો. એના ડિટેલિંગમાં નહીં જવાનું કે કચરામાં શું શું છે. કુદરતી રચના એટલે આપણા માટે, આત્મા માટે કચરો. આત્મા માટેની વેલ્યુ શું છે? ઝીરો. પછી આ પછી ગમે તે ના હોય. ફોટા બોટા રાખવાનો અર્થ શું છે? કયા ફોટા રાખે કે ના રાખે અમને કોઈ ફેર ના, એ નથી. તો કહું છું એનો અમારા વિડીયો 1000 જોજો, કોઈ જગ્યાએ ફોટા નહીં હોય, અને હોય તો અમને વાંધો નથી. દાદા ભગવાને કીધું કે મારો ફોટો રાખશો જ નહીં. દાદા ભગવાને શું કીધું છે એ જવા દો. અત્યારે બધા શું કરે છે? કોને? પણ એવું કેમ બધા કરે છે? બધા કરે છે એમાં આપણે જોવાનું. જો એવું વિચારતા હોત ને તો રામ મોક્ષે ના ગયા હોત. અહીંયા જોયે બધાનું વિચારવું કે મારું વિચારવાનું. મોક્ષે મારે જવું છે. ના જવું હતું સીતા ના જવું હતું, સીતા હજુ અહીંયા છે. રામ સીતાનું વિચાર તો એ ના જાય. સીતા પૂછે ગાઈડન્સ આપે. શું આપે? ગાઈડન્સ આપે. ના જોઈતું તો પરાયણ થોડું આપે. એવું જેને જવું છે એના માટે છે, જેને જાણવું છે એના માટે છે. ના જાણવું હોય તો દુનિયા ખુલ્લી જ છે. કોણ ના ખુલે છે? એક બહુ silly question બોલો. આ મોક્ષ તમે પૂછો. આ મોક્ષ શોધ્યો કોણે? કહું. મોક્ષ પેલા મોક્ષ છે એવું માનવાનું કેમ? પછી શોધવાનું. હા, હા, એ બી માનવાનું કેમ? મારો ક્વેશ્ચન છે. તો કે બંધન છે માટે મુક્તિ છે. હા, નહીં તો બંધન શબ્દ ક્યાંથી આવ્યો? ના તો બંધન ની ઓપોઝો શબ્દ ના આવે તો બંધન લાયા ક્યાંથી? આ દુનિયામાં બધી વાતોમાં દ્વંદ છે. દ્વંદ ખ્યાલ આવી ગયો? યા. બંધન છે તો મુક્તિ છે. બંધન જ ના હોય તો પછી મુક્તિ કેવી? પણ બંધન You નથી feel- ને મુક્તિ એ નથી. You feel bondages. It means it's required the freedom. પહેલા આપણને ટેમ્પરરી મળે અને પેલી permanent. બસ. બંધન છે તો મુક્તિ છે. જન્મ મરણના ચક્કર છે તો જન્મ મરણના ચક્કરથી મુક્તિ છે. ખ્યાલ આવે છે? દેહ છે તો આત્મા છે. એકલો જો દેહ હોય ને આત્મા ના હોય તો પછી પુનર્જન્મ ક્યાંથી હોય? બરાબર. એ અજ્ઞાન ના કહેવાય? એ અજ્ઞાન ના કહેવાય? શું? બંધન છે ને બંધન માંથી છૂટેલા છીએ એવું કઈ હોય જ નહીં ને. ના, એવું નહીં. એટલે આ બંધન શબ્દને આધારે મુક્તિ છે. એ તો દ્વંદ જ. રિલેટિવ ને આધારે રિયલ છે. એટલે આ છે તો પેલું છે. આ તો પેલા એનું એક્ઝિસ્ટન્સ કઈ રીતે છે એનો જવાબ આપે.
એક્ઝિસ્ટન્સ. ચાલો હવે. પણ મેઇન વસ્તુ એ છે કે જાગૃતિ એ ખાલી પ્રેક્ટિસ, જ્ઞાન દર્શનના ઉપયોગની પ્રેક્ટિસ એ આંખોનો વિષય નથી. આંખોનો વિષય નથી, એ ઇન્દ્રિયોનો વિષય નથી, જ્ઞાન દર્શનનો વિષય છે, જેને હું દ્રષ્ટિ કહું છું. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન, નોટ થોટ, નોટ સ્પીચ, નોટ એક્શન. આર્ટ ઓફ વિઝન. અને વિઝનમાં બે ભાગ છે, જ્ઞાન અને દર્શન. એ દ્રષ્ટિનો વિષય છે, આંખોનો વિષય નથી. ધીમે ધીમે બધું સમજાય. સ્પીડની જરૂર નથી, સ્પીડની જરૂર નથી, પેશન્સની જરૂર છે. આધ્યાત્મનો માર્ગ ધીરજનો છે, સ્પીડનો નથી. અને દાદા ભગવાનને સમજાઈ ગયું કે આ બધા પાસે ધીરજ નથી, એનું દેવાળું ફોકાઈ ગયું, એટલે આ વિધિઓ આપી. ના, ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છે. પહેલા મોક્ષ દઈને પછી કોઈ પૂછ્યું નહીં, સાહેબ પાયા વગર કેમનું ઉભર્યું? કઈ પૂછે તો ખરું કે આ પાયા વગર ઉભું કેમ પડે? મોક્ષ આપી દો, પાયા રાખવાના, પેલા પાયા વગર. કોઈ પૂછ્યું નહીં. અક્રમનું અક્રમ એ રીતે થયું. અક્રમ એટલે ક્રિયાનો માર્ગ નહીં, પછી આપવો પડે એમને ક્રિયાનો. કારણ કે અક્રમ જે આપવા માંગતા હતા એ આપી ના શક્યા ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ. People, they are not ready to understand the science, so they give the substitute because there were no option. સમજાય છે? હા. અમે અમારા અમે જ્ઞાન આવ્યા પછી બીજ રૂપે આપણે ટેક્સ ટાઈમ સ્લોલી થાય છે ને, એટલે the way I think is chronic, even though you telling me. ક્રમિક અક્રમનો સવાલ નથી, ક્રમિક અક્રમનો સવાલ નથી. સવાલ છે મારી કેટલી વિજ્ઞાન, છે. વિજ્ઞાન અને જ્ઞાનનો છે. જ્ઞાનમાં કરવાનું, વિજ્ઞાનમાં ના કરવાનું. વિજ્ઞાન સમજાય તો પણ એ સમજવાની કેપેસિટી જોઈએ. આ તો અમારા કેટલા અવતારોનો પુરુષાર્થ હશે. દાદા ભગવાનના કહેવા મુજબ હું છેલ્લા 4 અવતારથી આચાર્ય થઈને આવ્યો છું. લાસ્ટ 4 બર્થ, બરાબર છે. એટલે અમે આ બધું લઈને આવ્યા છીએ. અને અમારો એવો સ્ટ્રોંગ નિશ્ચય હશે ગયા અવતારમાં કે જગતને પોસાય યા ના પોસાય પણ સાયન્સ સિવાય કશું આપવું નથી. એવો સ્ટ્રોંગ નિશ્ચય લઈને આવ્યા, ત્યાં ભેગા થયા. પણ અમે ગયા અવતારમાં ભાવ એવો કર્યો હોય કે વિજ્ઞાન સમજાય તો આપું, ના સમજાય તો ક્રમિક માર્ગ આપો, તો પછી આ જ થાય પાછું. આ દાદાનું થયું તે જ થાય. કારણ કે પછી મેં જ ઓપ્શન માંગ્યો તો પછી સંજોગ કુદરત આપે. સંજોગ કોણ આપવાનું? મારા ભાવમાં ખામી તો કુદરતી પ્રમાણે, અને મારો ભાવ સ્ટ્રોંગ તો કુદરતી પ્રમાણે આપશે. જો અત્યારે સાયન્સ સમજવાના મળે છે ને, આ દુનિયામાં છે ને કે ઉપરથી નથી આવ્યા ને. એટલે ગયા અવતારમાં ભાવની ખામીમાં આશય સારો કે મારી પાસે કોઈ આવે અને આ જ્ઞાન લઈ જાય, ના સમજે શું કરવું, તો કે ભાઈ ક્રમિક માર્ગ આપવો, એટલે પુણ્યનો માર્ગ આપવો. એવી રીતે એ વખતે ભાવમાં ડ્યુઆલિટી આવી ગઈ, એટલે રિઝલ્ટમાં શું આવ્યું? ડ્યુઆલિટી. અમારા ભાવમાં ડ્યુઆલિટી નથી તો રિઝલ્ટમાં આવું આવ્યું. એટલે આ ઉદય કર્મ છે, આજનો પુરુષાર્થ નથી. પણ આ તો કોઝ ઇફેક્ટના સાયન્સની વાત કરું છું. આવું કેમ બન્યું? એમનો ઉદય કર્મ, અમારો. પણ ડિફરન્સ ક્યાં ખાલી આવ્યો? બીજમાં. શેમાં આવ્યો? એમના બીજની અંદર એમને એવું પડ્યું કે વિજ્ઞાન ન સમજાય તો શું કરવું, તો ક્યાં આપવું. અને અમે એવું નક્કી કર્યું વિજ્ઞાન સમજે તો આપવું, ના સમજે તો વિજ્ઞાન સિવાયની વાત ના કરવી, જેથી વિજ્ઞાન મેળવનારને પઝલ ઊભું ના થાય. એક બાજુ એમ કહેવાય કે મન અવસ્થા માત્ર કુદરતી રચના છે, ની બાજુ એમ કહું કે આરતી કરવું એ પુરુષાર્થ છે, તો પછી વિજ્ઞાન સમજાય ના. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે આ દાદાને સબસ્ટિટ્યુટ આપવું પડ્યું. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને 1987 લાસ્ટ યર ઓફ દાદા ભગવાન, ત્યારે એમને અનેક વખત કીધું અમારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર ના નીકળ્યું, ના સમજાય. એ આ તો વાણીમાં જ આપેલું છે. અમે બધાએ તો પ્રત્યક્ષ સાંભળ્યું છે. એટલે આ અત્યારનું છે બધું કોલેજ ડિગ્રી છે, સાયન્સ, પીએચડી, અત્યારે PhD. આ બધું પીએચડી.
પીએચડી પછી રિયલાઇઝેશન, બીજું કશું. પીએચડી નું જ્ઞાન. કન્ફ્યુઝન થઈ શકે કે આ જે કુદરતી રચના છે એ બની રહી છે અને જે આપણું જે કરું ડિસ્ચાર્જ થઈ ગયું એમાં આપણે એવી જાગૃતિ રાખીએ કે હું આમાં છું જ નહીં, હું મારું છે જ નહીં. તો એ કુદરતી રચના એ તમારું નથી ને, મારું નથી એવું બોલવાનું ક્યાં જરૂર? મારું નથી કોણ છે? નહીં, હું કરતો જ નથી. તો કોણ કરે છે? કુદરતી રચના પછી પહેલું બોલવું કુદરતી રચના. Everything. સ્વામીજી એટલે સુનામી, આ ધ્યાન રાખવાનું. કુદરતી રચના પછી આપણું કશું આપે? હું છું જ નહીં આમાં, એટલે હું જુદો થઈ ગયો. નેચરલ ડિઝાસ્ટર, સુનામી, આ બધી વોર થઈ રહી બધું છે, everything. લોકો મરે છે, બધું કુદરતી રચના. That's how it's supposed to be. Coming even just cast their shadow people, it's a cause and effect. Cause and આપણને લાગે કે આવું કેમ બને? થાય, એઝ અ હ્યુમન ફિલિંગ થાય, સારું પણ ફિલિંગ થાય, બેડ પણ ફિલિંગ થાય, પણ ઇટ્સ અ કુદરતી રચના. ટુડે ઇટ્સ અ કુદરતી. પણ સ્વામીજી દ્રઢ નિશ્ચય હોય તો કુદરત સંજોગો પૂરા પાડે, તમને આપે છે. આ આખી લાઈફના બધા સંજોગ કુદરત જ પૂરા પાડે છે ને. નહીં એટલે તમારો દ્રઢ નિશ્ચય હોય. પણ બધાય સંજોગ કુદરત જ આપે છે ને. બધાય સંજોગ કોણ આપે છે? એક નહીં, બધાય જન્મથી મોત સુધીના બધા સંજોગ કોણ આપે છે? કુદરત જ આપે. તો પછી બીજો ઓપ્શન ક્યાં છે આપણી પાસે? કે કુદરત સિવાય કોઈ આપનારું છે? નથી. જે હોય બધું કુદરત જ આપે છે. એવરીથિંગ. જાગૃતિ રાખવાની શક્તિ કુદરત આપે. નો. એ લાઈવ ઈગોના ઇન્ટરેસ્ટ, વેલ્યુ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર છે. લાઈવ ઈગો ના ઇન્ટરેસ્ટ, વેલ્યુ, ઇન્ટરેસ્ટ, વેલ્યુ ઇન્ટરેસ્ટ વેલ્યુ એન્ડ ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્સ. યસ. લાઈવ તો પછી એપ્લિકેશન અને એક્સપિરિયન્સ થાય. લાઈવ ઈગો પુરુષાર્થ હંમેશા લાઈવ કરે. બોડી મિકેનિકલ છે. બોડી કોઈ પુરુષાર્થ ના કરી શકે. બોડીમાં મનોચન ખાતે ના આવી જાય. ટોટલ મિકેનિકલ. Our physical life is totally pre-decided program. Okay? It is create, operate and destroy and managed by the law of nature. Once you realize it is whole life is managed and operated by the law of nature, then you have to create the cause. Why? And what is the reason behind? તમારે પછી કર્મ વધવાનું મતલબ શું છે? છે જ બધું એનું પછી એ રીઝન તો જોઈએ ને તમારી પાસે. જયારે બધું જ કુદરતનું છે પછી મતલબ શું છે? શરીર એ કુદરતનું, સંજોગો એ કુદરતના. કે મારે શું માંગવાની જરૂર એમ પૂછ્યું છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ટુ ડિમાન્ડ એનીથિંગ ફ્રોમ ધીસ વર્લ્ડ એન્ડ વાય? લાઈવ ઈગો કુદરતી રચના. નો. નો. લાઈવ ઈગો એ અસ્તિત્વ, એક્ઝિસ્ટ, આઈ એમ એવું જે માને છે ને એને લાઈવ ઈગો કહેવાય. અજ્ઞાન હોય ત્યારે લાઈવ ઈગો શું કે છે? હું નામધારી છું. વિજ્ઞાન હોય ત્યારે શું કે છે? હું શુદ્ધાત્મા છું. અને જ્ઞાન હોય ત્યારે શું કે છે? મારે પુણ્ય કરવું છે, પાપ નથી કરવું. એ જ લાઈવ ઈગો. પુણ્ય પાપ કરે છે તો અજ્ઞાન છે, તો જન્મ મરણ છે. વિજ્ઞાન છે તો જન્મ મરણથી મુક્તિ છે. ક્રિયા ભલે એની જ છે. ક્રિયાને વિજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. લાખો લોકોની હિંસા કરનારો અર્જુન એ જ ભય મોક્ષે ગયો. આટલો ભય મોક્ષે ગયા. લાઈવ ઈગોની જે અવસ્થા એ કેવી રીતે નક્કી થાય? લાઈવ ઈગોની અવસ્થા જેને એક્ઝિસ્ટન્સ છે તે. બોડી તો મિકેનિકલ મેં કહી દીધું, એની પાસે જ્ઞાન નથી. અને આત્મા પાસે શબ્દ અને ક્રિયાનું જ્ઞાન નથી. આત્મામાં નથી. આત્મા સ્વ પર પ્રકાશક છે. આત્મા અવસ્થાને જોનારો જાણનારો નથી. આ ભ્રાંતિ છે. એ લાઈવ જુએ છે અને માટે એ પુરુષાર્થ કરે છે. લાઈક ડિસલાઈક કરે છે. આત્મા તો કેટાલિસ્ટ છે. એ જે જોનારો જાણનારો લાઈવ ઈગો ઓબ્ઝર્વર થઈ જાય તો મુક્તિનો માર્ગ, ડુઅર ઓનર સફર થાય તો સંસારનો માર્ગ. બસ. લાઈવ ઈગો ડુઅર ઓનર એન્ડ સફર થશે તો સંસારનો માર્ગ. લાઈવ ઈગો ઓબ્ઝર્વર થશે તો મોક્ષનો માર્ગ. બસ. બહુ સરસ. ઓબ્ઝર્વર એટલે કુદરતી ને ડુઅર ઓનર હું છું તો પછી જવાબદાર છું. તો પછી કર્મ બંધાશે તો જન્મ મરણના ચક્કર.
ડોક્ટર સાહેબ શું કહે છે? તો લાઈવ યુગના બે હોય આપણે it can go in the wrong direction or in the right direction. મેં કીધું ને જ્ઞાન દર્શન ઉપર આધાર, મિથ્યા જ્ઞાન હોય, જ્ઞાન હોય, બધું હોય છે. As per individual development, it is not given by the nature. It is your capital. Carry on from the previous. જ્ઞાન, અજ્ઞાન, વિજ્ઞાન તમે લઈને આવેલા હોય એ પ્રમાણે ઉપયોગ કરો. હા, એને અપગ્રેડ કરી શકો, અજ્ઞાને મજબૂત કરી શકો, જ્ઞાને કરી શકો અને વિજ્ઞાને કરી શકો. ખ્યાલ ઇઝ ડિપેન્ડ. પણ લઈને તો આયા જ છો બધા લાઈવ યુગો સાથે, અને એના આધારે પુરુષાર્થ કરે. પ્રકૃતિ પુરુષાર્થ કરે છે, ભ્રાંતિ છે. શું છે? અને ધર્મો બધા ભ્રાંતિ ઉપર જ ચાલે છે. એટલે આધ્યાત્મ વિજ્ઞાન અને દુનિયાના કોઈ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. એ સાચો ખોટો એ અમારો અભિપ્રાય નથી, લેવા દેવા જ નથી. We never talk about the religion. That's it. Our subject is beyond religion. શું કીધું? The world, they have a three kind of categories of. ત્રણ પ્રકારની ફેકલ્ટી છે આ દુનિયામાં. એક આર્ટ્સ છે, એક કોમર્સ છે અને એક સાયન્સ છે. સાંભળજો, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ. આર્ટ્સ એટલે યોર સોશિયલ લાઈફ વિથ વેરાયટીઝ ઓફ રોલ, એ આર્ટ્સ છે. કોમર્સ એટલે ધર્મ છે, પાપ અને પુણ્ય, પ્રોફિટ એન્ડ લોસ. ખ્યાલ આવ્યો? ગેઇન એન્ડ લોસ. ખ્યાલ આવ્યો? એ કોમર્સ છે. અને સ્પિરિચ્યુઅલ છે સેપરેશન. નો સોશિયલ, નો રિલીજીયસ, યુનિવર્સલ ટ્રુથ. સમજી ગયા? કે પેલું આર્ટ્સ ઇઝ અ સોશિયલ લાઈફ, કોમર્સ ઇઝ અ રિલીજન. પુણ્ય કરો, પાપ ન કરો, પાપ થાય તો પ્રાયશ્ચિત, એ કોમર્સ છે. અને આ સ્પિરિચ્યુઅલમાં સેપરેશન, પાપ પુણ્ય સમજાય? સમજાય? આ આખું સાયન્સ કુછ જુદું છે. 2600 વર્ષ પછી આફ્ટર પાસ હવે લોર્ડ મહાવીર, ત્યાર પછી આ પહેલી વખત ફૂલ ફોર્મમાં સાયન્સ પબ્લિક માટે બહાર પડ્યું. સાયન્ટિસ્ટ થઈ ગયા, બહાર ના પડ્યું. શ્રીમદ રાજચંદ્ર પણ હતા પણ બહાર ના પડ્યું. દાદા ભગવાન પણ હતા, બહાર ના પડ્યું. એવા પહેલા હતા રમણ મહર્ષિ, ખ્યાલ આવે? પણ બહાર નહીં પડ્યું. એમની પાસે હતું, બહાર પાડવા માટે સંજોગ કુદરત આપે, ચોઈસ નથી. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? એન્ડ કુદરત ક્યારે સંજોગ આપે? કોઝ હોય તો ધીસ ઇઝ નોટ માય ટુડે ચોઈસ. મારી પાસે જ્ઞાન છે એટલે બીજાને આપી શકું એવું જરૂરી નથી. હું પોતે મોક્ષે જઈ શકું, એટલે બીજાને આપવા માટે સંજોગ જોઈએ. એટલે સંજોગ કુદરત આપે, એને ક્યારે આપે? કોઝ હોય તો જ ઇફેક્ટ. મારી મરજીથી. કેવું સાયન્સ ક્લિયર છે? છે કોઈ કન્ફ્યુઝન? છે કોઈની ફ્રીડમ? રામકૃષ્ણ મહાવીર છે? યસ. જ્ઞાની આપણું વ્યવસ્થિત બદલી શકે ખરા? જ્ઞાની ચાહે શું કરે? જ્ઞાની બોલો બોલો. જ્ઞાની ચાહે શું કરે તો જ્ઞાની આપણું વ્યવસ્થિત બદલી શકે ખરા? નંબર 2 સાથે સાથે કહેલું કે દાદાની કૃપા ઉતરી, દાદાની કૃપા ઉતરી, આ કામ થયું તો રિયલી દાદાની કૃપા ઉતરી તે કુદરતી ઘટનાથી થાય છે? દેખો, પહેલી વસ્તુ એ કે જ્ઞાની ચાહે શું કરી શકે. પછી જ્ઞાની પોતાની શક્તિથી સંજોગો બદલી શકે અથવા જ્ઞાનીની કૃપાથી સંજોગો બદલી શકાય, ફરી શકે વગેરે. હવે આ બધી વાતોમાં એક વાક્યમાં જવાબ આપું તો રિલેટિવ સત્ય છે. એને સાયન્સ સાથે કોઈ લેવા દેવા નથી. રિલેટિવ સત્ય. પણ સાયન્સ જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે એટલે પ્રકૃતિમાં પરમાત્મા બેસવાની દ્રષ્ટિ કરી આપી શકે. પ્રકૃતિમાંથી ઉઠાડીને પરમાત્મામાં ફિટ કરવાની દ્રષ્ટિ બેસાડી શકે. પુરુષાર્થ તો બાકી. They change your vision only, not experience. Now you have to follow the vision and one day you reach the goal of your ultimate experience. When you follow, okay, and when you understand the real science, okay,
નોટ ઓનલી ધ વિઝન. એકલું વિઝન કામ કરશે નહીં. એક બાજુ હું શુદ્ધાત્મા કહેશો ને બીજું ક્રિયા અને પુરુષાર્થ કહેશો, તમે સાયન્સ સમજ્યા તો બી ફોલો કરવાનો પ્રશ્ન આવતો નથી. પણ હા, જ્ઞાની પુરુષ દ્રષ્ટિ બદલી શકે, વ્યવસ્થિત ના બને. વ્યવસ્થિત. જ્ઞાનીનું પોતાનું વ્યવસ્થિત ના બને તો બીજાને કહેવાય. એટલે વ્યવસ્થિત See, once again, law of nature is applicable for any living being human, okay? Either they are Lord Rama, Krishna or Mahavira. પછી બીજાની વાત તો કોઈ પ્રશ્ન નથી ને આમાં. પણ નામનો ક્યાં પ્રશ્ન છે? આ તમને સમજાવવા માટે આ 3 નામ આપું છું. આપણે નામ સાથે લેવા દેવા. I am talking about the any living being creature. બધા આવી ગયા. પછી વ્યક્તિગત થી પૂછવાની જરૂર નથી. ખાલી ઓપિનિયન ની ક્યાં જરૂર છે? આપણે કોઈ કશું ના કરી શકે, કોઈનો ના, એમનું પોતાનું ના બદલી શકે. પણ દુનિયા તો રિલેટિવ સત્યમાં તો બધું જ હોય ને સર. રિલેટિવ સત્ય એટલે શ્રદ્ધા, એમાં તો બધું ચાલે. એમાં આપણે શું કહેવાય? ખ્યાલ આવે ને? તો પછી દાદા પાસે એક ડોક્ટર આવ્યા હતા ગાંધીનગરમાં. તો કે એક ભાઈએ કીધું કે દાદાજી આ બહુ મોટા ડોક્ટર છે, અમદાવાદના 5 નામાંકિત ડોક્ટરો છે, એમાંના એક ડોક્ટર છે, બહુ સિનિયર હતા, અને એમને હજારો દર્દીઓને જીવતા કરી નાખ્યા, સાજા કરી નાખ્યા. ઇન અ સાયન્સ કેટલા લોકોને મરતા બચાવ્યા. આવું કીધું ને એટલે દાદા તરત બોલ્યા કે દાદા તરત બોલ્યા કે આ ડોક્ટર એના બાપાને ના બચાવી શક્યો. એમાં બધું આવી ગયું. ખ્યાલ આવી ગયો? વિગતવાર કહેવાની જરૂર. એટલે પછી દુનિયામાં તો આવું બધું ચાલે. હવે એમાં આપણે તો હવે રિલેટિવ સત્યમાં બધું એમ જ હોય ને, કોઈને પ્રૂફ આપવાનું નથી. પછી શું કે જો રામ કૃષ્ણ ને મહાવીર હતા, એ પોતાનું જીવન બદલી ના શક્યા તો બીજાનું બદલે. એટલે વાત સમજવાની. બાકી શ્રદ્ધામાં બધું બરાબર છે, સિદ્ધાંતમાં નહીં. એટલે મેં પહેલો વાક્ય બોલી ગયો રિલેટિવ સત્ય એટલે વ્યૂ પોઈન્ટ તરીકે તો બરાબર છે. કોઈનો ગમે તે વ્યૂ પોઈન્ટ હોઈ શકે, એની સાથે આપણે લેવા દેવા નથી. સનાતન સત્ય શું છે એ જ હું કહું છું. ખાલી રિલેટિવ સત્યમાં જેને જે માનવું હોય એનો માનવાનો અધિકાર છે. યસ. એવું અહીંયા કેલિફોર્નિયામાં પણ થયું હતું. શું આ તમે એક્ઝામ્પલ આપ્યું ને ડોક્ટર નો, એવું જ. આજે કીધું હશે. ને અમે તો પછી ત્યાં ડોક્ટર પોતે કિડની ના હતા, તે અઠવાડિયા પછીથી એ પોતે જ હોસ્પિટલમાં દાખલ થયા. એટલે જે હવે નામો નથી મહાત્માનો, એ મહાત્માએ કહ્યું દાદાને, તો દાદા કે આપણે મળવા જવું પડે. દાદા હોસ્પિટલમાં ગયેલા ત્યારે નાકમાંથી આંસુ આવે, દાદા એ સમજાવે ત્યારે એ ભાઈને રિયલાઇઝ થઈ ગયું. નહીં એટલે આપણે વિજ્ઞાન સમજવાનું કહેવાનું. બાકી દુનિયામાં તો આવું બધું ચાલે. આપણે કોઈને કઈ આપણે કોઈના રિલેટિવ સત્યને બદલવા નથી આવ્યા. સનાતન સત્ય શું છે કહેવા આવ્યા છે. આ દુનિયામાં શું ખોટું છે એ એક્સપ્લેન કરવાનું કામ આધ્યાત્મ વિજ્ઞાન નથી. આ દુનિયામાં સનાતન સત્ય શું છે એને હું એક્સપ્લેન કરું છું. તમારે સમજી જવાનું કે બાકી બધું રિલેટિવ સત્ય છે. વિગતવાર કહેવાની જરૂર, કારણ કે હંમેશા ક્વોન્ટિટી અજ્ઞાનની જ હોય. વિજ્ઞાન તો શોર્ટ એન્ડ સ્વીટ હોય. એને નાશ ક્યારે કરવા જોઈએ? વિજ્ઞાનની દ્રષ્ટિ ફરી ગઈ એટલે પતી ગયું. બોલો. પછી બધા કે છે ને કે લાઈક think positive, then I'm going to attract the positive and the vibration will be good. So એમાં પછી કુદરતી કેવી રીતે? એ તો તમે જેના શોમાં ગયા હોય ને, મોટિવેશનના જે ભાઈના શોમાં ગયા હોય ને, એને તમે ફી ના આપો ત્યારે ખબર પડે કે પોઝિટિવ છે. હવે હસવા મારે, મેં તો સિમ્પલ કીધું. તમે એના શોમાં ગયા, એને માનો કે $200 કે $500 ટિકિટ છે, બરાબર? તમે એમ કીધું મારું ટિકિટ બુક કન્ફર્મ કરજો, હું આવીને પૈસા આપીશ, બરાબર છે? એટલે તમારા ઉપર ટ્રસ્ટ મૂક્યો અને તમે શોમાં ગયા. શો પત્યા પછી તમે કીધું કે થેન્ક યુ. પછી પેલા એ કીધું પેલા ફીનું શું? થેન્ક યુ. પે કર ખબર કે પોઝિટિવ કે નેગેટિવ છે. જો હવે હશે છે એટલે બધા સ્પીચ ઇટ ઇઝ ઓકે. આ બધું રિલેટિવ સત્ય છે અને મોટિવેશનલ કહેવાય. આવા કેટલાય અમારી પાસે ઇન્ડિયામાં આવે છે. આ વિજ્ઞાન સમજીને લોકોને કહે છે આમાં કશું નેગેટિવ પોઝિટિવ છે નહીં, આ તો યુનિવર્સલ છે. એટલે બહુ કામમાં લાગી શકતો. મને કઈ વાંધો નથી. કોઈ પણ વ્યક્તિ આનો ઉપયોગ કરે. સ્વામિનારાયણના સંતો કરે છે, જૈનના સાધુઓ કરે છે, આપણા બધા આપતો પુત્રો બધા કરે છે, બીજા બધા સાધુ સંતો કરે છે. આ તો સનાતન છે ને.
વ્યક્તિનું ક્યાં છે આમાં? આ વિજ્ઞાન મારું થોડું છે કઈ, સમજાય છે? મારું હોય તો રિલેટિવ સત્ય, જેને બોલવું હોય હું તો બધાને છૂટ આપું છું, નથી આપતો. આ વિજ્ઞાન જેને કેવું એને કુદરતનું છે, અને હું કહું છું કે આ વિજ્ઞાન સાંભળો, સમજો, ઉપયોગ કરે, અનુભવ કરો અને બીજાને વહેંચો. તમારે મારી કોઈ આજ્ઞા પાડવાની નથી, મને સરેન્ડર થવાનું નથી. હું જે વિજ્ઞાનને અનુભવ છું એ વિજ્ઞાનને તમારે અનુભવવાનું છે. હું ખાલી તમને દ્રષ્ટિ આપું છું. યસ કે નો? આમાં સરેન્ડર થવાની વાત છે. માટે કીધું આધ્યાત્મ વિજ્ઞાન એ સરેન્ડર થવાનો માર્ગ નથી, તમારું સામર્થ્ય ખુલ્લું કરવાનો માર્ગ છે. જે સામર્થ્ય છે એને શું કરવાનું છે? મારી પાસેથી લેવાનું છે જ, ઇનબિલ્ટ છે, એને ઓપન કરવાનું છે. એ રિલેટિવ ટ્રુથ થી કવર થઈ ગયું છે. રિલેટિવ ટ્રુથ ની બિલીફ થી એ રિલેટિવ ટ્રુથ ની બિલીફ ખલાસ કરો વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ, તો તમારી શક્તિ શું થશે? એમાં કોઈને આપવા લેવાનો પ્રશ્ન નથી. યસ સ્વામીજી, જે એમણે જે વાઇબ્રેટ જે કહ્યું પોઝિટિવ નું, તો એ વાઇબ્રેશન નું તો સાયન્સ છે જ ને. આખું પરમાણુ ઉપર પોઝિટિવ નેગેટિવ એનર્જી નું ઓકે, એટલે શું પણ પોઝિટિવ નેગેટિવ વસ્તુ એ તમારો અભિપ્રાય છે. શું છે? આખું પરમાણુ ઉપર ડિપેન્ડ નથી છે. પરમાણુ ઉપર ડિપેન્ડ છે તો બર્થ નેચર છે, એમાં તમારે શું રાખવાનું છે? એ લોકો તમને રાખવાનું કે છે, આમ કરો આમ કરો. એટલે એની ઇફેક્ટ તો હોય કે ના હોય? આખું લાઈફ જ ઇફેક્ટ વાળું છે. તો લાઈફ જ ઇફેક્ટ છે જન્મથી મોત સુધી. એટલે તો મેં કીધું અવર કરંટ લાઈફ ઇઝ AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જન્મો ત્યારથી મા બાપ માનવાના, ભાઈ બહેન માનવાના, કાકા કાકી માનવાના, કઈ ના કરો તોય બોલતા જ નથી. આ ધર્મ મારો છે માનવાનું, ભગવાન માનવાના. યસ કે નો? છોકરી ક્યાં જન્મે, છોકરો ક્યાં જન્મે? છોકરો 30-32 વર્ષે ભણીને મોટો થાય, છોકરી ભણીને મોટી થાય, પછી પૈણે તારે કે મારી વાઈફ તે પેદા કરી હતી, મારી વાઈફ કે છે. એટલે વાઈફ તરીકેનો હિસાબ પૂરો થવા ભેગો શરૂ થવા માટે આવ્યો છે. કે તારી ક્યાંથી છે? શરીર તારી વાઈફ હોય? આવું બધું બધી ભ્રાંતિ છે, ઇલ્યુઝન છે. ઘણી વાર એવું થાય છે ને કે આપણે મને ઘડિયાળ કહેજો પ્લીઝ. 8:45. પ્લીઝ લાસ્ટ ક્વેશ્ચન. લાસ્ટ ક્વેશ્ચન. તો કોઈને કંઈક મેં કહ્યું ને પછી આપણે એ વ્યક્તિના પ્રતિક્રમણ કરીએ તો સમહાવ પ્રતિક્રમણ કર્યા ને પછી ધ અધર સાઇડ ઓફ ધ પર્સન એનું છે તે એટીટ્યુડ એટલું બધું બદલાઈને સારું થાય છે. એટલે એના આપણા વાઇબ્રેશન ગયા કે મારો થોટ ચેન્જ થયો, એટલે મે બી આઈ એમ લુકિંગ એટ ધેટ પર્સન ધેટ વે કે પ્રતિક્રમણ કરવાથી બદલાય છે. તમારા પ્રયત્નથી ત્યાં ફેરફાર થયો અથવા તો ના થયો, પણ એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કરો. થાય બી કરો અને નહીં બી થાય. ખ્યાલ સાયન્સ કોને કહેવાય? એક વખત તમે પ્રયોગ કર્યો, એનું રિઝલ્ટ આવે તો 100 વખત આવવું જોઈએ, એને સાયન્સ કહેવાય. ઇફ એન્ડ બટ ના થવું જોઈએ. ના સમજાય? સમજાય. H2O થી પાણી થાય એટલે થાય. લાખ વ્યક્તિ કરે તો ને લાખ વખત કરે તો, પણ કે 100 માંથી 5 વખત થયું 55 વખત ના થયું, એને સાયન્સ કહેવાય? We do so many times. કારણ કે કશો રસ્તો ના મળે એટલે તરત પેલી આપણે સાંકળ ખેંચી. આ બધું શ્રદ્ધાનો વિષય છે, સિદ્ધાંત ના યુનિવર્સલ કશું ના, પણ વ્યૂ પોઈન્ટ હોઈ શકે. દુનિયા તો એમ જ છે. અને આ વિજ્ઞાન એવું છે ને, રસ પડે ને તો કોઈ 5 કલાકે ઉભા ના થાય, ઘરે યાદ ના આવે. સમજણમાં એટલું રાખવાનું કોઈ જ્ઞાન અને દર્શન. સમજણમાં એટલું રાખવાનું કોઈ જ્ઞાન. બે સનાતન જોઈએ, બે સનાતન જોઈએ, ખાસ ધ્યાન રાખજો.
છે.